શાસનપતિ સમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી તપ સમ્રાટ પૂજ્યવર ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. દેવાનુપ્રિયો, જૈન દર્શનની અંદર પરમાત્માએ કોઈ પણ વ્યક્તિ પ્રવેશ પામે ધર્મમાં, એને સાધનાના ક્ષેત્રમાં કંઈક આગળ વધુ છે ભાવ જાગે. પરમાત્માએ બે જ માર્ગ બતાવ્યા છે જેને પણ સાધના કરવી એની માટે. એક છે શ્રાવક ધર્મ અને બીજાનું નામ છે સાધુનો ધર્મ. સંયમનો સ્વીકાર કરવો, દીક્ષા અંગીકાર કરવી એ બધા માટે શક્ય નથી, પરંતુ શ્રાવક જીવનનો સ્વીકાર કરવો એ બધા માટે, એ ઘણા બધા માટે શક્ય હોય છે. પરમાત્માની પાસે આવવાવાળા દરેક વ્યક્તિ જ્યારે આવે છે ને, ત્યારે જૈન નથી હોતા, ત્યારે શ્રાવક નથી હોતા, ત્યારે સાધક નથી હોતા, ત્યારે સમ્યક દર્શન નથી હોતા.
એક સામાન્ય વ્યક્તિ બનીને એ પરમાત્માની પાસે આવે છે. પરંતુ જ્યારે પરમાત્માના ધર્મને સમજે છે, જાણે છે, પરમાત્માની વાણીને સાંભળે છે અને એ સાંભળીને એના હૃદયમાં એટલો ઉત્કૃષ્ટ ભાવ જાગે છે કે હું પણ કાંઈક મારા આત્માનું કલ્યાણ સાધી લઉં, હું કાંઈક મારા આત્મા માટે એવું કરી લઉં કે જેનાથી આ ભવ મારો સફળ થઈ જાય અને આ ભવના અંતે ભવો ભવ મારા સફળ થઈ જાય. જ્યારે એવા એક ભાવ સાથે વ્યક્તિ વિચારે છે કે હું શું કરું, બધાની ક્ષમતા, બધાની કેપેસિટી દીક્ષા લેવાની તો એટલે બધા જ લોકો જેટલા પણ પરમાત્માના દર્શને આવે છે, જેટલાને ભાવ જાગે છે ને દરેક વ્યક્તિ પરમાત્માની પાસે આવીને બે હાથ જોડીને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? આલિત્યણમ લોયે આલિત્યણમ ભંતે લોયે પલિત્યણમ ભંતે લોયે. હે ભગવાન, આ આખો લોક બળી રહ્યો છે, રાગ અને દ્વેષથી બળી રહ્યો છે. હું એવો ક્ષમતાવાળો નથી, મારી એટલી કેપેસિટી નથી, મારી એટલી યોગ્યતા નથી, મારી એટલી પાત્રતા નથી કે હું દીક્ષાના જીવનને, સંયમ જીવનને અંગીકાર કરી શકું. અહણમ તવ અંત્યે, મારે તમારી પાસે પંચ અણુવ્યાયમ, 5 અણુવ્રતો, 7 શિક્ષાવ્યાયમ, 7 શિક્ષાવ્રતો, દુવાલસ વિહિમ ગેહી ધમ્મમ પડિવજિસ્સામી, મારે તમારી પાસે શ્રાવકનો ધર્મ સ્વીકાર કરવો છે. જ્યારે એક આત્મા પરમાત્માની પાસે જઈને આવા પ્રકારની વિનંતી કરે છે ત્યારે પરમાત્મા એને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કરાવે છે. અને શ્રાવકના 12 વ્રતનો જ્યારે સ્વીકાર કરે છે ને ત્યારથી જ એ જૈનત્વને પામે છે, ત્યારથી એ શ્રાવકત્વને પામે છે અને ત્યારથી જ એનામાં સાધકપણાની શરૂઆત થાય છે. અરે ભગવાન, પણ આ વ્રતોનો સ્વીકાર કરવાથી શું ફાયદો મળે? આ વ્રતોનો સ્વીકાર કરવાથી મને લાભ શું મળે? જ્યારે એક સાધક પરમાત્માને પ્રશ્ન પૂછે કે મને તે શું લાભ મળે? પરમાત્મા કહે છે, જ્યારે કોઈ પણ આત્મા પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે ને, પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે, શ્રાવકના વ્રતોનો સ્વીકાર કરે છે, ત્યારે શું થાય છે? તો કે એના અનાદિ અનંતકાળના આત્માની સાથે ભૂતકાળના જેટલા પણ વ્યવહાર હોય, ભૂતકાળના જેટલા પણ સંબંધો હોય, ભૂતકાળમાં એણે જે કાંઈ પણ કરેલું હોય અને વર્તમાનમાં જે કાંઈ પણ થતું હોય, બધા સાથેથી એનું કનેક્શન કટ થઈ જાય છે અને વર્તમાનમાં એણે જેટલી પણ મર્યાદા રાખી હોય, જેટલી પણ લિમિટેશન્સ રાખેલી હોય, એના સિવાય દુનિયાના અનંત પાપથી તે આત્મા શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે, હળવો થઈ જાય છે. જૈન દર્શન એમ માને છે કે પાપ કરવાથી પણ લાગે છે, પાપ કરાવવાથી પણ લાગે છે અને પાપની અનુમોદના કરે તો પણ લાગે છે. અને એનાથી પણ આગળ વધીને પરમાત્મા એમ કે છે, જે પાપના પચખાણ નથી લેતો ને એને પાપ ન કરવા છતાં પણ લાગે છે. એને પાપ ન કરવા છતાં પણ લાગે છે. અને આ એકમાત્ર જૈન દર્શનમાં જ આ બતાવવામાં આવ્યું છે કે પાપ કરે તો પાપ લાગે, તમે કોઈને મારો તો પાપ લાગે. પણ અહીંયા બેઠા બેઠા માનો કે ઇન્ડિયાના 36,000 કતલખાનામાં જેટલા પણ જીવ કટ થાય છે એ બધાનું પાપ તમને લાગે? અહીંયા બેઠા બેઠા લાગે? જનકભાઈ, જૈન દર્શન એમ કે છે, પરમાત્મા મહાવીર એમ કે છે કે અહીંયા બેઠા બેઠા પણ તમને એ 36,000 સ્લોટર હાઉસમાં જેટલા પણ જીવ કપાય છે ને બધાનું પાપ લાગે. શું કામ? એની માટે એક નાનકડી વાત કહું. તમે અહીંયાથી બહાર નીકળ્યા અને ઝાલાવાડ નગરના કોઈ પણ એક ઘરે જઈને એમ કહો કે બહુ તરસ લાગી છે, પાણી આપો, ના પાડે? આપે કે ના આપે? તો ઝાલાવાડ નગરના કોઈ પણ ઘરના અંદરમાં રહેલું એક માટલાની અંદર કે એક ફ્રીજની અંદર એક બોટલમાં રહેલું પાણી અત્યારે પણ તમે પી શકો કે ન પી શકો? તો એ પાણીના જેટલા પણ જીવ મરી રહ્યા છે, એ પાણીમાં જેટલા પણ જીવોનું જન્મ મરણ થઈ રહ્યું છે, એની સાથે આજે અત્યારે અને હમણાં તમે અહીંયા બેઠા છો છતાં પણ શું છે? કનેક્શન છે. કેમ? તો કે તમે તેનો ત્યાગ કર્યો નથી, તમે તેના પ્રતિજ્ઞા લીધેલી નથી, તમે તેના પછાણ કર્યા નથી. ભગવાન એમ કે છે કે જેનો ત્યાગ ન કરવામાં આવે ને, જેના પછાણ ન લેવામાં આવે ને, એ દરેકે દરેક પાપની સાથે આપણું અનંતકાળનું કનેક્શન છે.
અત્યારે કદાચ જૈન તરીકે છીએ, પણ જૈન સિવાયના કેટલા પણ જન્મોની અંદર જે કંઈ પણ આપણે કરેલું હશે એ બધા જ જન્મોમાં આપણે જ્યારે મૃત્યુ પામ્યા હશું ને ત્યારે કોઈ સાથેનું આપણું કનેક્શન આપણે છોડ્યું નથી હોતું, આપણે કાપ્યું નથી હોતું, આપણે તોડ્યું નથી હોતું. આમને ડાયરેક્ટ અહીંયા જન્મ થઈ ગયેલો હોય છે. એટલે કે ગયા જન્મ સાથે આપણું બધું જ કનેક્શન આજની તારીખમાં પણ સ્ટાર્ટ હોય છે, આજની તારીખમાં પણ ચાલુ જ હોય છે, આજની તારીખમાં પણ એ બધા જ પાપ આપણને લાગતા હોય છે. પરમાત્મા કહે છે કે આ કનેક્શનને કટ કરવાની આરાધના એને કહેવાય છે શ્રાવકના વ્રતોનો સ્વીકાર કરવો. જેટલી પ્રતિજ્ઞા લેવાની છે પ્રતિજ્ઞા લઈ લેશો, કારણ કે પરમાત્મા એમ કે છે જેને પ્રતિજ્ઞા લીધેલી હોય ને એને જ આલોચના કરવાની હોય, જેને પ્રતિજ્ઞા ન લીધેલી હોય એને ક્યારેય આલોચના ન કરવાની હોય. એટલે આલોચના એની જ હોય છે જેને પ્રતિજ્ઞા કરેલી હોય છે. તમે સૌથી પહેલા હું તમને ફટાફટ આ કાર્ડની અંદર જેટલા પણ નિયમો છે ને એ બધા ભરાવરાવી દઈશ. ફર્સ્ટ તમે ખોલશો ને એટલે પહેલો નિયમ આવશે જ્ઞાન આરાધના. અંદરના પેજ ઉપર હું રોજ જ્યાં પ્રતિદિન લખ્યું છે ને ત્યાં તમે એવું પણ કરી શકો કે પ્રતિ મહિનો 2 મિનિટનું વાંચન કરીશ. કેટલી મિનિટનું? ઓછામાં ઓછું 2 મિનિટ વાંચવા મળે કે ન મળે તમને? એક મહિનામાં 2 મિનિટ તમને ધાર્મિક વાંચન કરવા મળે કે ન મળે? હું કોઈને પણ જ્ઞાનમાં અંતરાય નહીં આપું. વેરી ઇઝી છે, આમાં જરા પણ અઘરું નથી, આમાં જરા પણ અઘરું નથી. પરંતુ તમને એ ખબર નથી કે તમારી દર એક પ્રતિજ્ઞા, જેમ કોઈ એકડાની આગળ 1 મીંડું મૂકો એટલે 10 થઈ જાય, બીજું 1 મીંડું મૂકો ને એટલે સીધું 100 થઈ જાય. એટલે વેલ્યુ કેટલી થઈ ગઈ સીધી એની? 90 થઈ ગઈ. હજી 1 મીંડું મૂકી દે તો શું થઈ જાય? એમ જેટલા તમે ટીક માર્ક કરતા જાવ છો ને એમ એમ તમારા આત્માને જે લાભ થવાનો છે કદાચ તમને નહીં ખબર પડે કે શું લાભ થવાનો છે. અમે લાભને જોઈ રહ્યા છીએ એટલે અમે તમને ખાલી એટલી જ પ્રેરણા આપીએ છીએ કે જેટલા તમે ટીક માર્ક થતા જશે ને એમ એમ તમારી પ્રતિજ્ઞાના લાભની પાછળ એક એક જીરો ઉમેરાતો જશે. 1 ની આગળ 1 0 થયો 10 થઈ ગયા, 1 0 થઈ ગયો 100 થઈ ગયા, 1 0 થઈ ગયો 1000 થઈ ગયા, 1 0 થઈ ગયો 10,000 થઈ ગયા, 1 0 થઈ ગયો લાખ થઈ ગયા, 1 0 થઈ ગયો 10 લાખ થઈ ગયા. એમ તમારો લાભ વધતો જશે. દર્શનની આરાધના. અર્યંત મારા ભગવાન છે, સિદ્ધ મારા ભગવાન છે અને આજથી હું એમને ભગવાન તરીકે સ્વીકાર કરું છું. અત્યાર સુધી મેં કદાચ જૈન ધર્મ સ્વીકારેલો નહોતો, મને મળેલો હતો. આજથી હું જૈન ધર્મને સ્વીકાર કરું છું, અંગીકાર કરું છું. ગુરુની સાક્ષી, પરમાત્માની સાક્ષી આજે મારે ધર્મનો સ્વીકાર કરવો છે અને એટલા જ માટે હું અર્યંત અને સિદ્ધને મારા ભગવાન તરીકે સ્થાપિત કરું છું. પંચ મહાવ્રતધારી સંત અને સતીજીને અથવા તમે જેને માનતા હોય એનું નામ તમે લખી શકો, એને હું મારા ધર્મ ગુરુ રૂપે ધારણ કરું છું. કેવલ જ્ઞાની ભગવાને જે ધર્મ બતાવ્યો છે, નહીં સ્થાનકવાસી કે નહીં દેરાવાસી, નહીં દિગંબર કે નહીં તેરાપંથી, નહીં શ્રીમત કે નહીં બીજું કાંઈ. હું તો જે મારા ભગવાન કેવળનાની ભગવાને જે ધર્મ બતાવ્યો છે, ભગવાન મહાવીરે જે ધર્મ બતાવ્યો છે ને એ ધર્મને હું સ્વીકાર કરું છું. અને આ દેવ ગુરુ અને ધર્મને સ્વીકાર કરવાની પ્રતિજ્ઞાના પ્રતિક રૂપે એમને દરરોજ એના ઉપકારને યાદ રાખીને, આ ધર્મનો સ્વીકાર કરવાના ઉપકારને યાદ રાખીને હું એમને દરરોજ બેઠા બેઠા અથવા ઉભા થઈને અથવા તિખોતાના પાઠથી અથવા ભાવપૂર્વક હું 3 અથવા તો 9 વંદના કરીશ. 9 લખ્યું તો તમે 3 પણ કરી શકો છો. બહુ ઈઝી છે શ્રાવકના વ્રતોનો સ્વીકાર કરવો. પેલું વ્રત છે હું અહિંસાનો સ્વીકાર કરું છું. અને એ અહિંસાનો સ્વીકાર કરવા માટે હું કોઈ પણ નિર્દોષ પંચેન્દ્રિય જીવને મારી નાખવાના વિચારથી, જેમ કે ગાયને, કબૂતરને, ગરોળીને મારે મારી જ નાખવા છે. મરી જાય વસ્તુ અલગ છે, પગ નીચે આવી જાય વસ્તુ અલગ છે, કાળની નીચે આવી જાય વસ્તુ અલગ છે, પણ મારી નાખવાની બુદ્ધિથી એને હું મારી નાખીશ નહીં. આ તમારાથી થઈ શકે એવું છે. પણ હા, ગરોળીને જોઈને કોઈ સાવરણીથી મારી નાખતા હો તો નહીં લેતા. કૂતરા કે પોપટ, પશુઓને કે પંખીઓને આ બધા નિયમ લેવા ફરજિયાત નથી. તમારાથી જેટલા શક્ય હોય એટલા જ લેવાના છે. પણ જેટલા લેશો એટલો તમારો ફાયદો વધતો જાય છે. કૂતરા કે પોપટ, પશુ કે પક્ષીને પાંજરામાં પૂરીશ નહીં, એના ગળા ઉપર પટ્ટો નાખીશ નહીં, ઘરમાં એને રાખીશ નહીં. નોનવેજ કે ડ્રિંક્સ લઈશ નહીં. અથવા તમે લેતા હો તો મહિનામાં 1 દિવસ કે 2 દિવસથી વધારે લઈશ નહીં, કે 5 દિવસથી વધારે લઈશ નહીં. સ્વીકાર કરીશ નહીં.
એ તો આમ પણ ઇન્ડિયામાં થઈ શકે એમ છે જ નહીં. સુસાઇડ કરીશ નહીં, અથવા કરવાનો વિચાર કરીશ નહીં, હોળી પ્રગટાવીશ નહીં, હોળીમાં રંગ ઉડાડીશ નહીં, રમીશ નહીં, ફટાકડા ફોડવા નથી. આમાં બહુ ઇઝી વસ્તુ, જેમ કે ફટાકડા કઈ ફોડવા પડે એવું છે જ નહીં. ફૂલ માથામાં નાખીશ નહીં. કોઈ પણ નશા માટે ચરસ કે બ્રાઉન સુગર કે કઈ લઈશ નહીં. બટેટા ખાઈશ નહીં, અથવા તો મહિનામાં 2 દિવસ નહીં ખાવું, 5 દિવસ નહીં ખાવું, 10 દિવસ નહીં ખાવું, 20 દિવસ નહીં ખાવું. જેટલી તમારે છૂટ રાખવી તમે છૂટ રાખી શકો છો. ઘણીવાર ઘણા બધા લોકો કુવામાં કે નદીમાં સ્નાન કરવા માટે જતા હોય, દરિયામાં પણ પગ ઝબોડતા હોય. આખા દરિયામાં જેટલું પાણી હોય ને બધાને એને પાપ લાગતું હોય. એટલે ઘરમાં 2 ડોલ તો બરોબર છે, પણ બાકી કુવામાં કે તળાવમાં કે નદીમાં કે એમાં સ્નાન કરીશ નહીં. એબોર્શન નહીં કરવું, નહીં કરાવવું, કે નહીં એમાં કોઈને સપોર્ટ આપીશ. પ્યોર સિલ્કના કપડા પહેરીશ નહીં, અથવા જે છે એ સિવાય નવા લઈશ નહીં. બહુ ઇઝી છે, મારે કાંઈ તમને વધારે કરાવવું પડે એવું છે જ નહીં. પશુઓને ખતરખાના વેચીશ નહીં, અમે તો કરતા જ નથી. એવી કોઈ મોટી જીવ હિંસા થતી હોય એવી યોજનામાં મારો મત આપીશ નહીં. એવી કોઈ કંપનીઓના શેર લઈશ નહીં. આ તમે સમજીને લેજો. તમને ખબર ન હોય તો પછી તમે નહીં લેતા. જંતુનાશક દવાઓ જેટલી પણ હોય, મચ્છર કે માકડ કે એવી દવા યા તો વાપરીશ નહીં, અથવા મહિનામાં 20 દિવસ નહીં વાપરો, મહિનામાં 25 દિવસ નહીં વાપરો. બહુ ઇઝી છે આ વ્રતોની આરાધના કરવી, પણ લોકોને ખબર જ નથી હોતી કે એક વ્રતનો સ્વીકાર કરવાથી આપણા આત્માને કેટલો અનંત ગણો લાભ થાય છે. સગાઈ માટે ખોટું બોલીશ નહીં, કોઈની ખોટી સાક્ષીઓ આપીશ નહીં. બોલે આમ હતા, આમ કરતા હતા, આનું આમ હતું, ખબર જ ન હોય છતાં હાયા કરે. એવું નહીં કરું. કોઈને એપ્રિલ ફૂલ બનાવીશ નહીં. એનાથી કોઈને ધ્રાસકો પડતો હોય, એનાથી પાપ લાગતું હોય. કોઈને ફાંસી થાય એવા પ્રકારનું ખોટું બોલીશ નહીં. કોઈના ઘરને તોડીને ચોરી કરીશ નહીં. કોઈના ઘરના તાળા તોડીને ચોરી કરવાના વિચારથી ચોરી કરીશ નહીં. કોઈને લૂંટીશ નહીં. ધર્મસ્થાનકમાંથી કોઈ પણ રૂપિયાની ચોરી કરીશ નહીં. આપ્યો દાનમાં, કીધેલું હોય કે તમે દાનમાં લઈ જાઓ, અને પછી પોતાના ઘરમાં રાખીશ નહીં. દાણ ચોરી કે સ્મગલિંગ કરીશ નહીં. નકલી નોટો બનાવીશ નહીં. ક્યાંય ભેળસેળ કરીશ નહીં. આ બધું બહુ ઇઝી છે, કાંઈ તમારાથી બધું થઈ શકે એવું જ છે. કોઈ પણ જે વ્યક્તિ તમારી નથી એની સાથે હું કોઈ પણ જાતનો વ્યવહાર રાખીશ નહીં. ચોથું વ્રત, રેડ લાઇટ એરિયામાં જઈશ નહીં. મેરેજ બ્યુરો ચલાવીશ નહીં. મહિનામાં 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 2 દિવસ, 1 દિવસ, રોજ 5 કલાક કે 6 કલાકથી વધારે, કે 4 કલાક કે 3 કલાકથી વધારે, કે 2 કલાક કે 1 કલાકથી વધારે ટીવી જોઈશ નહીં. પાંચમું વ્રત, તમારા નામ ઉપર 1-2 મકાન, 5-6 મકાન, 8-10 મકાન જેટલા હોય એટલા એક્સ્ટ્રા 1-2 રાખજો, એટલે વાંધો ના આવે. તમને લેવા હોય તો વાંધો ના આવે. 2-3 કે 4 દુકાન, અથવા 100 એકર, 50 એકર, 60 એકર, એનાથી વધારે જમીન રાખીશ નહીં. 100 તોલા, 200 તોલા, 500 તોલા, એનાથી વધારે સોનું રાખીશ નહીં. એનાથી વધારે ચાંદી રાખીશ નહીં. દર વર્ષે જો 50 લાખ કે કરોડ કે 2 કરોડ કે 5 કરોડથી વધારે નફો થશે તો હું એને રાખીશ નહીં, ધર્મના કામમાં વાપરી દઈશ. આખા વર્ષમાં 100 જોડીથી વધારે કપડા રાખીશ નહીં, વધારે વધારે. તમે ઓછી રાખી શકો છો, તમને વધારે વધારે બોલું છે એક્સ્ટ્રા. એટલે અત્યારે જેટલી અમેરિકા, રશિયા કેવું દેખાય છે એ સિવાય દુનિયામાં જઈશ નહીં. ભારતની બહાર જઈશ નહીં, અથવા તો વર્ષમાં 5 વાર, 10 વાર કે 20 વારથી વધારે જઈશ નહીં. રોજ જમતી વખતે 50 કે 60 કે 70 કે 10 કે 15 કે 20 કે જેટલી તમારે નક્કી કરવી હોય એનાથી વધારે વસ્તુ ખાઈશ નહીં. મિક્સ કરી નાખો એ વસ્તુ એક જ ગણાય. રોજ બહુ તો 15, 25, 35, 45 કેટલી જોઈએ? દુનિયામાં તો અબજો વસ્તુ જ. તમારે ખાવાની કેટલી હોય? રોજ 4-5 જોડથી વધારે રાખીશ નહીં. ચોરાઈ જતા 1-2 એક્સ્ટ્રા વધારે રાખજો. મહિનામાં 2 દિવસ, 5 દિવસ કે 10 દિવસ ક્રીમ વગેરે લગાડીશ નહીં. ડેકોરેશન માટે ફૂલનો ઉપયોગ કરીશ નહીં, અથવા તો 1 કે 2 કે 3 જાતથી વધારે એ ફૂલનો ઉપયોગ કરીશ નહીં. તમારા તરફથી કોઈ જમણવાર હોય
ત્યારે કંદમૂળનો ઉપયોગ કરીશ નહીં. રોજ નાતી વખતે 2 ડોલ 3 ડોલ એનાથી વધારે પાણી લઈશ નહીં. અથવા મહિનામાં 1 દિવસ સ્નાનનો ત્યાગ કરીશ, 1 દિવસ નાહવાનો ત્યાગ કરીશ. 1 દિવસ થાય કે ન થાય? અમે લોકો 17 વર્ષથી 18 વર્ષથી 35 વર્ષથી 40 વર્ષથી સ્નાન ન કર્યું હોય તો તમે મહિનામાં 1 દિવસ થાય કે ન થાય? ટ્રાય કરજો. ફરજિયાત નથી, ફોર્સ નથી. રોજ 2 કે 3 કે 4 જાતની ટૂથપેસ્ટ વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. 2, 3 કે 4 જાતના સાબુ કે શેમ્પુ કે એનો યુઝ કરીશ, એનાથી વધારે નહીં વાપરું. મહિનામાં કમસે કમ 1 દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ. મહિનામાં 1 દિવસ કમસે કમ રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ. મહિનામાં કમસે કમ 10 દિવસ હોટલમાં નહીં જાઓ, 15 દિવસ નહીં જાઓ, અથવા 20 દિવસ નહીં જાઓ. ધર્મ નિમિત્તે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખીશ નહીં. પારણામાં કે બીજામાં કે ત્રીજામાં ક્યાંય દાંડિયા રાસ રાખીશ નહીં. જુગાર રમીશ નહીં, સટ્ટો રમીશ નહીં, અને શેર બજારમાં પણ સટ્ટો કરીશ નહીં. નાટક, સિનેમા કે સર્કસ આખા વર્ષમાં બહુ તો 10, 15, જૈન જાગૃતિ વાળાને કેટલા હોય 20, 25, એનાથી વધારે જોઈશ નહીં. બોમ્બ કે બંદૂક રાખીશ નહીં. સામેથી કોઈને બંદૂક, સામેથી કોઈને મિક્સર કે ચપ્પુ કે એવું જેનાથી હિંસા થતી હોય ને એવી એક પણ વસ્તુ વાપરવા માટે આપીશ નહીં. ઘરની આસપાસમાં ફૂલ ઝાડ વાવીશ નહીં, અથવા જે છે એનાથી વધારે આ વર્ષમાં કોઈ નવા રોપા કે નવા ફૂલ કે નવા કુંડા લઈશ નહીં. સવારે ગેસ વાપરતી વખતે એને સાફ કર્યા વગર વાપરીશ નહીં. કારણ વગરની કોઈ પણ લાઇટ કે પંખા હું ચાલુ રાખીશ નહીં. ઈર્ષાને વશ થઈને કોઈના મકાન કે ગોડાઉન કે આગ લગાડીશ નહીં, કે કોઈના સંબંધોમાં પણ આગ લગાડીશ નહીં. દિવાળીમાં દીવડા, આ બહુ અઘરું છે. કેટલા કરતા હશો દિવાળીમાં? શું થાય દીવડા કરવાથી? લક્ષ્મી આવે નહીં, વહી જાય ઉલટાની. પતંગિયા મરી જાય, કેટલા બધા જીવાતો મરી જાય, અને જેટલે જીવાત મરે ને એ જ વર્ષે તમને એનું પાપ લાગ્યા કરીએ નહીં, એટલે તમને પણ એ જ વર્ષે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવ્યા વગર. એટલે ક્યારે દિવાળી હોય ત્યારે દીવા કરાય જ નહીં. જે સાચો જૈન હોય ને એ ભાવથી દીવો કરે, એ અંદરમાં દીવો કરે, એ પરમાત્માની માટે ભક્તિનો દીવો કરે, એ પ્રાર્થનાનો દીવો કરે. એ ક્યારે લક્ષ્મીનો દીવો કરે જ નહીં. લક્ષ્મી ક્યારે દીવાથી આવે જ નહીં. ભ્રમ છે લોકોનો, ભ્રમ છે લોકોનો. આ વખતે ખાસ આટલું તો કરજો, મંત્ર તંત્ર કે વિદ્યાના નામે કોઈ પણ હિંસક પ્રયોગો, કાગડાનું લોહી કાઢવું કે કોઈને કંઈ બલિ ચડાવી કે એવું કંઈ કરીશ નહીં. બહુ જ ઈઝી છે આ બધું. મહિનામાં થાય તો 1, 2, 3, 5 કે 10 સામાયિક કરીશ. ન થાય તો કમસે કમ 5 મિનિટ માટે આંખ બંધ કરીને ધ્યાન કરીશ. નમસ્કાર મંત્ર બોલ્યા વગર હું મારા ઘરની બહાર નીકળીશ નહીં. નવકાર મંત્ર બોલ્યા વગર હું મારા ઘરની બહાર કે દુકાનની બહાર કે ઓફિસની બહાર જઈશ નહીં. રોજ 500, 600 કે 1000 માઇલથી વધારે દૂર જઈશ નહીં. રોજ તેલ, ઘી, ગોળ, સાકર, દૂધ, દહીં અથવા આવી કોઈ પણ એક વસ્તુનો ત્યાગ કરીશ. વર્ષમાં પોષત થાય તો કરીશ, ન થાય તો સામયિક કરીશ, અને સામયિક પણ ન થાય તો કમસે કમ 10 દિવસ માટે ધ્યાન કરીશ. રોજ જમતી વખતે સાધુ સાધુજીને ઓરાવાની ભાવના ભાવીશ. મહિનામાં કમસે કમ 1 પૈસાનું દાન આપીશ. કેટલાનું? 1 પૈસાનું થશે ને? 1 રૂપિયાનું થશે ને? 10 રૂપિયાનું થશે ને? 100 રૂપિયાનું થશે ને? યાદ રાખજો, તમે પછાણ કર્યા છે. બસ કાર્ડ બધાના લગભગ ટીક માર્ક થઈ ગયા હશે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે તમારે માનો કે અહીંયાથી કોઈ જગ્યાએ ફોરેનમાં જવાનું હોય અને તમે એડવાન્સ બુકિંગ કરાવી દીધું હોટલનું, અને પછી કદાચ તમે કંઈક એવો પ્રસંગ આવે અને તમે ન જઈ શક્યા હો, તો શું થાય? તમારી બુકિંગ હોટલનું છે, તમે જાઓ નહીં, તમે હોટલમાં પગ ન મૂકો, તમે હોટલમાં રહ્યા નથી, તમે તે જઈમાં પણ નથી, તમે એની પથારીનો યુઝ પણ નથી કર્યો, છતાં પણ તમારે જો તમે એને કેવડાવો ને કે ના હવે હું નથી આવવાનો, તો એ હોટલ એનો રૂમ તમારા નામે બુક રહીએ કે ના રહીએ, અને તમને એનો ચાર્જ ભરવો પડે કે ન ભરવો પડે, તમે વાપરો કે ન વાપરો, યુઝ કરો કે ન કરો. એમ દુનિયાના આવા કેટલા બધા પાપ છે. આ તો ખાલી એક નાનકડા પાપની એક લિસ્ટ બતાવ્યું છે. આવા દુનિયાના હજારો પાપ છે. રોજ હજારો લોકલ દોડી રહી છે. તમારે આખા દિવસમાં બહુ તો 2 લોકલનો યુઝ કરવો પડે, 5 લોકલનો યુઝ કરવો પડે કે 10 લોકલનો યુઝ કરવો પડે. તમે નક્કી કરો કે રોજની હું 10 થી વધારે ટ્રેનમાં બેસીશ નહીં.
તો તમને રોજ જેટલી હજારો ટ્રેન ચાલે છે ને એમાંની એક પણ ટ્રેનનું પાપ તમને લાગે જ નહીં. પરંતુ આપણે નક્કી કરતા નથી. કેમ? તો કે આપણે ખ્યાલ જ નથી, આપણે ખબર જ નથી. જેમ ત્યાં બુકિંગ કરાવ્યા પછી આપણે ન જઈએ છતાં પણ પાપ લાગે છે. એમ પરમાત્મા કહે છે કે પાપ કરીએ ને તો પાપ લાગે જ છે, પણ જે પાપ છોડે નહીં ને એને પણ પાપ લાગે છે. અને એટલા જ માટે આપણામાં આ શ્રાવક વ્રતને સ્વીકાર કરવાની એક આરાધના બતાવી છે. તમારામાંથી લગભગ બધાએ આ કાર્ડ ભરી લીધેલું હશે. જેટલાય કાર્ડ ભરી લીધેલું હોય, હવે તમને લાગે છે કે આ પ્રતિજ્ઞા બહુ સહેલી છે. આટલા દિવસો અમે તમને કોઈ પણ બાધા, કોઈ પણ પ્રતિજ્ઞા, કોઈ પણ ફોર્સ, કોઈ પણ જાતની વાત નથી કરી. ખાલી એક જ માટે હું વાત કરું તમારી પાસે, કે એક જ માટે હું તમને વાત કરી રહ્યો છું. બોલો, થશે કે નહીં થાય? પ્રતિજ્ઞા લેવી છે આની? આપી દો પ્રતિજ્ઞાની 1 વર્ષ માટે. એમાં લખો નીચે, હું 12 વ્રત અંગીકાર કરું છું. આજની તારીખ લખો અને આવતા વર્ષ સુધી, એટલે કે 1 વર્ષ સુધી, 1 વર્ષ સુધી, બરોબર છે? જોડો હાથ. હું જે રીતે પ્રતિજ્ઞા બોલાવું એ રીતે તમારે પ્રતિજ્ઞા બોલવાની છે. બધાના હાથ બરોબર મસ્તક ઉપર એકદમ જોડેલા, એકદમ સુવ્યવસ્થિત, આંખ બંધ. હે અરિહંત પરમાત્મા, બોલો. હે સિદ્ધ પરમાત્મા, હે કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ આજ સુધીમાં અવ્રતને કારણે જેટલા પાપ લાગ્યા હોય, જેટલા દોષ લાગ્યા હોય, જેટલી ભૂલ કરી હોય, જેટલી ખામી હોય, આજ સુધીમાં મારા આત્માને જેટલા દોષ લાગ્યા હોય, આપની સાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. હે પરમાત્મા, આજના સંવત્સરી મહાપર્વના પાવન દિવસે હે અરિહંત પરમાત્મા, હે સિદ્ધ પરમાત્મા, હે સદગુરુદેવ, આપની સાક્ષીએ હે પરમાત્મા, આપને વિનંતી કરું છું, આપ મને જૈન ધર્મ સ્વીકાર કરાવો, પંચ અણુવ્રત સ્વીકાર કરાવો, 7 શિક્ષાવ્રત સ્વીકાર કરાવો. અનાદિકાળથી અવ્રતમાં રહેલા મારા આત્માને આપ વ્રતમાં સ્થિર કરાવો. હે પરમાત્મા, આપની સાક્ષીએ મેં જે રીતે ટીકમાર્ક કરેલું છે એ પ્રમાણે હજી 15 દિવસમાં તેમાં ફેરફાર કરવાના આગાર સાથે હું શ્રાવક ધર્મને સ્વીકાર કરું છું, અંગીકાર કરું છું, અંગીકાર કરું છું. જે પ્રમાણે તમારો સંકલ્પ છે, સાંભળો, જે પ્રમાણે તમારો સંકલ્પ છે એ પ્રમાણે સંકલ્પ સાકાર થાય. શ્રાવકના જે વ્રતો તમે ટીકમાર કરેલા છે એ પ્રમાણે સૌની ધારણા પ્રમાણે તસ ભંતે પડિકમે નિંદે ગરિહે અપ્પાણમ ભોસિરે. આજથી તમારું સ્થાન શેમાં આવી ગયું છે? આજથી તમે પ્રતિજ્ઞાપૂર્વક જૈન ધર્મનો સ્વીકાર કર્યો છે. આજથી તમે પ્રતિજ્ઞાપૂર્વક શ્રાવકપણાનો સ્વીકાર કર્યો છે. એટલે આજથી તમારું લેબલ શેનું થઈ ગયું છે? આજ સુધી ખાલી લેબલ હતું શ્રાવકનું, હવે તમારું લેવલ પણ શેનું થઈ ગયું છે? શ્રાવકનું. એટલે હવે તમે પરમાત્મા માટે એક સ્ટેપ આગળ વધ્યા છો. આ પર્યુષણમાં તમે એક સ્ટેપ આગળ વધ્યા છો. હવે દિન પ્રતિદિન આ કાર્ડ તમારી પાસે રાખવાનું છે. અઠવાડિયે 10 દિવસે 15 દિવસે એકવાર એમાં નજર નાખવાની છે, એકવાર દ્રષ્ટિ કરવાની છે. મેં કઈ પ્રતિજ્ઞા લીધેલી છે, મારે કઈ પ્રતિજ્ઞા પાળવાની છે, હું કોઈ પ્રતિજ્ઞા ભૂલી તો નથી ગયો ને. આવા પ્રકારના તમારે ભાવ કરવાના છે. અને હવે શરૂ થાય છે આલોયણા. બધી જ વસ્તુ તમારી નીચે અને તમારી આંખ ઉપર એક રૂમાલ અને પટ્ટી, કંઈ પણ તમારે આંખ બંધ કરી દેવાની છે 1.5 કલાક સુધી. આંખો બંધ. અહીંયાથી જે પ્રમાણે તમને સજેશન મળે એ પ્રમાણે તમારે કરવાનું છે. શરૂઆતમાં હું
અરહમ મંત્રોચ્ચાર બોલાવીશ, જેનાથી તમારો આત્મા, તમારું મન અને તમારું હૃદય એકાકાર બને, શાંત બને, સ્થિર બને, એકાગ્ર બને, લયલીન બને, તલ્લીન બને. બોલો બોલો બોલો. માત્ર સાંભળો. હે પરમાત્મા, અનંત અનંત કાળથી, અનાદિ અનાદિ કાળથી આ સંસારની અંદર જન્મ, જીવન અને મૃત્યુની આ ઘટમાળમાં હે પરમાત્મા અનંત 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 કાળથી જ્યાં મેં જન્મ લીધો, જે સ્થાનમાં મેં જન્મ લીધો, જે સ્થળે મેં જન્મ લીધો, જે ઘરમાં મેં જન્મ લીધો, જે પરિવારમાં મેં જન્મ લીધો, જે જગ્યાએ મેં જન્મ લીધો, હર એક વસ્તુ, હર એક વ્યક્તિ, હર એક વાતાવરણની અંદર મારા આત્માએ અનંત 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 કાળ વિતાવ્યો. હે પરમાત્મા, હું સ્વયંના આત્માને ભૂલીને, હું સ્વયંના આત્માને ભૂલીને આ સંસારની અંદર પર વસ્તુ, પર વ્યક્તિ અને પર વાતાવરણની અંદર એટલો બધો રાગમય થયો, એટલો દ્વેષમય થયો. હું ભૂલી ગયો મને પોતાને, હું મારા આત્મ સ્વરૂપને ભૂલી ગયો. આજ હે પરમાત્મા, જેમ એક બાળક સંસારના મેળામાં ભૂલો પડે, સંસારના મેળામાં ખોવાઈ જાય, જેમ એક બાળક મેળામાં ખોવાઈ ગયો હોય અને માં માં માનો પોકાર કરતો હોય, એમ હે પરમાત્મા આજ આવ્યો છું હું, આજ પોકારું છું હું, આજ તને પોકારું છું. હે પરમાત્મા,
તું ક્યાં છે? હે માં, હે પરમાત્મા, એક બાળ બનીને તારો સાધક તને પોકારે છે, બચાવ. હે માં, હે પરમાત્મા, મને બચાવ. આ સંસારમાં અનંત કાળથી ભટકી રહ્યો છું, અનંત કાળથી રચડી રહ્યો છું. કેટલાય મેં રાગ કર્યા છે, કેટલાય મેં દ્વેષ કર્યા છે, કેટલાય મેં ક્રોધ કર્યા છે, કેટલાય મેં અહમ કર્યા છે, કેટલાય પાર વગરના પાપ કર્યા છે. અનંત કાળમાં હે પરમાત્મા, ન મને તારો ધર્મ મળ્યો, ન મને ધર્મની સમજ મળી, ન મને જ્ઞાન મળ્યું, ન મને ગુરુ મળ્યા, ન મને આરાધના મળી. આ ભવમાં હવે હું તારા શરણે આવ્યો છું. હે પરમાત્મા, સ્વીકાર મને. હે પરમાત્મા, જેમ એક બાળક માની આંગળી પકડે અને સલામત થઈ જાય, જેમ એક બાળક માની આંગળી પકડે અને સલામત થઈ જાય, એમ હે પરમાત્મા, આપ મને આજ એવી એક આંગળી, આપ મને આજ એક એવી અંગુલી, આપ મને આજ એક એવી ફિંગર તારી આપી દે કે હું એને એવું પકડું કે આ સંસારમાં હું ક્યાંય ખોવાવ નહીં, આ સંસારમાં હું ક્યાંય ભટકું નહીં, આ સંસારમાં હું ક્યાંય રજડું નહીં, આ સંસારના મેળામાં હું ક્યાંય ભૂલો ન પડું. હે પરમાત્મા, મને તારી એક આંગળી આપી દે. હે પરમાત્મા, મને આજ તારી એક આંગળી આપી દે. આ બાળ તને પોકારે છે, આ રડતા હૃદય પોકારે છે, આ અંદરનો નાદ કાઢે છે. હે પરમાત્મા, તારી આંગળી આપી દે. હવે મારે ભૂલા નથી પડવું, હવે મારે ભટકવું નથી. તારો ધર્મ મેળો પછી મારે આ સંસારમાં હવે ક્યાંય જવું નથી, કોઈને મળવું નથી, ક્યાંય જવું નથી. માં, હે પરમાત્મા, આવો મારી પાસે. હે પરમાત્મા, પધારો મારી પાસે. તમારા બાળને સંભાળો, તમારા બાળને ઉગારો, તમારા બાળને તરાવો, તમારા બાળને આ બળતા ચડતા રાગ દ્વેષમય સંસારથી હે પરમાત્મા મને સિદ્ધલોક સુધી લઈ જાઓ, સિદ્ધલોક સુધી લઈ જાઓ. એક બાળક રડે અને માં ગમે ત્યાંથી આવે, એક બાળક રડે અને માં ગમે ત્યાંથી આવે. હે પરમાત્મા, આજ તારો બાળ રડી રહ્યો છે, આજ તારો બાળ પોકાર કરી રહ્યો છે, આજ તારો બાળક આક્રંદ કરી રહ્યો છે, આજ તારો બાળક તડપી રહ્યો છે, આજ તારો બાળક કલસી રહ્યો છે. આવો પરમાત્મા, આવો પરમાત્મા, આવો. મને તારી એક આંગળી આપી દે. આજથી મારે સંસારમાં મેં કેટલાયની આંગળી પકડી, સંસારમાં કેટલાય સાથે હસ્ત મેળાપ કર્યા, સંસારમાં હું કેટલાયની પાસે ગયો, સંસારમાં હું કેટલાયનો બહેનો, જેનો બહેનો એને મને દગો આપ્યો, જેનો બહેનો એનો ન હું રહ્યો કે ન એ મારું રહ્યું છે. આજ મને એટલી પાક્કી ખબર છે કે હે પરમાત્મા, મારે તારી આંગળી ઝાલવી છે, મારે તારા શરણમાં આવવું છે, મારે તારા ચરણમાં આવવું છે. હે પરમાત્મા, આજ સંવત્સરી મહાપર્વના દિવસે આલોયણાના આ મહા અવસરે હું મારું હૃદય તારી સામે ખુલ્લું મૂકી રહ્યો છું. હે પરમાત્મા, હું જેવો છું એવો તારો બાળ છું, હું જેવો છું એવો તારો છું. મારામાં ખામી છે તો પણ તારો છું, મારામાં ખોટ છે તો પણ હું તારો છું, મારામાં અવગુણ પડેલા છે તો પણ તારો છું, મારામાં દોષ પડેલા છે તો પણ હું તારો છું. હા, મને એટલી પાક્કી ખબર છે, મારામાં ક્રોધ છે, મારામાં અહમ છે, મારામાં અદેખાઈ છે, મારામાં જેલસ છે, મારામાં ઈર્ષા છે, મારામાં મમત્વ છે. તું છે સદગુણનો ભંડાર અને હું છું અવગુણનો ભંગાર. પરંતુ આ ભંગારીયો જીવ તારી પાસે એક ભાવ લઈને આવ્યો છે. આ ભંગારીયો જીવ આ તારી પાસે એક પ્રાર્થના લઈને આવ્યો છે, એક પોકાર લઈને આવ્યો છે.
એક શરણ સ્વીકાર કરવાના ભાવ સાથે આવ્યો છે. હે પરમાત્મા, મને તેડી લે, મને ચાલી લે, મને ઉગારી લે, મને આ સંસારથી ઉગારી લે. મેં અનંત કાળ તો તારા વિના સંસારમાં વિતાવ્યો છું. હું તને ભૂલીને સંસારના મેળામાં ખોવાઈ ગયો તો આજ તારી પાસે આવ્યો છું, આજ તારા શરણે આવ્યો છું, આજ તારા ચરણે આવ્યો છું. મારે મારા બધા જ પાપ ધોઈ નાખવા છે, મારે મારી બધી જ ભૂલોને ધોઈ નાખવી છે, મારી બધી જ ખામીઓને દૂર કરવી છે. હે પરમાત્મા, શું આજ મને તું નહીં સ્વીકારે? શું આજ મને તું નહીં સ્વીકારે? મને ચોક્કસ વિશ્વાસ છે કે તું આજ મને સ્વીકારશે, તું આજ મને ગ્રહણ કરશે, તું આજ મને લઈ જશે. જેમ એક માં શેરીઓમાં ગલીઓમાં ભટકતું, રમતું, રજડતું પોતાનું બાળક જેવું ઘરે આવે, સ્કૂલેથી ઘરે આવે, બહારથી ઘરે આવે, મિત્રના ઘરેથી પોતાના ઘરે પાછો આવે અને મેલું થઈ ગયું હોય, એનામાં કેટલાય પ્રકારના મેલ લાગી ગયા હોય, ધૂળ ચોટેલી હોય, કપડા ગંદા કરીને આવ્યું હોય, પગ મેલા હોય, હાથ ગંદા હોય, મોઢા ઉપર કદાચ ધૂળ ચોટી ગઈ હોય અને માં જેવું પોતાના બાળકને જુએ. શું માં રહી શકે? શું માં રહી શકે? પોતાના બાળકને ગંદુ કે ગોબરું જોઈ શકે? હે પરમાત્મા, તારો બાળ આજ તારી ઘરે આવ્યો છે, આ લોયડાના ઘરમાં આવ્યો છે, પ્રતિક્રમણના ઘરમાં આવ્યો છે. હે માં, હે પરમાત્મા, તારો બાળક આ સંસારની ગલીઓમાં રાગ અને દ્વેષથી ગંદો થઈને આવ્યો છે. હે પરમાત્મા, આજ તારું બાળક હે માં સંસારની ગલીઓમાં કેટલા રાગ દ્વેષ કરીને આવ્યું છે. 11 વર્ષે સંવત્સરીમાં કેટલી આલોચના કરી હતી, કેટલું નક્કી કર્યું હતું, અને તો પણ જેમ બાળકને નવડાવીને ઘરેથી બહાર મોકલે તો એ બાળક ગંદુ થઈને પાછું આવે, એમ હે પરમાત્મા, આ આખા વર્ષમાં મેં કેટલાય પર ક્રોધ કર્યો છે, કેટલોય મેં આવેશ કર્યો છે, કેટલાયની સાથે બાજાબાજી કરી છે, કેટલાયને મેં દગો આપ્યો છે, કેટલાયને મેં મીઠું મીઠું બોલીને છેતરા છે, કેટલાયની સાથે મેં કેટલી છેતરપિંડી કરી છે. હે પરમાત્મા, હું તારો બાળ આ સંસારની ગલીઓમાં ગંદો થઈને, આ સંસારની ગલીઓમાં રજપાટ કરીને આવ્યો છે. હે માં, તું આવ. જેમ માં પોતાના બાળકને ગંદો જોવા ન માગે, જેમ માં પોતાના બાળકને ગોબરો જોવા ન માગે, જેમ માં પોતાના બાળકને ખરાબ જોવા ન માગે, શું મારો પરમાત્મા મને નહીં જોતો હોય? મને ચોક્કસ વિશ્વાસ છે મારો પરમાત્મા મને નિહાળે છે. હે પરમાત્મા, હું પણ મારા ઘરે આવ્યો છું અને પરમાત્મા મને નવડાવશે, અને ગુરુ પરમાત્મા આજ મને નવડાવશે, અને સદગુરુ પરમાત્મા આજ મને બાથરૂમમાં લઈ જશે, આલોયણાના બાથરૂમમાં લઈ જશે. જેમ માને મન દીકરો વાલો હોય, એમ સાધક માટે પરમાત્માને ખૂબ વાલ હોય, અને પરમાત્મા આજે, સદગુરુ આજે બહુ વાલથી નવડાવશે. અને અસલ ગુજરાતીમાં કહેવાય કે માં પોતાના બાળકને આજ ધમારશે, માં પોતાના બાળકને ધોઈ નાખશે. આજ આલોયના કરતા કરતા મારા બધા જ પાપ ધોવાઈ જશે, અને હું આવ્યો છું આજ હે પરમાત્મા તારી પાસે મારા વર્ષભરના પાપને ધોવા માટે. મને પાક્કી ખબર છે કે આખા વર્ષમાં મને તું યાદ નથી આવ્યો, મને પાક્કી ખબર છે કે આખા વર્ષમાં મને મારા પાપ ધોવાનો વિચાર નથી આવ્યો, પણ હા પરમાત્મા, આ સંવત્સરીની બપોરે, આ સંવત્સરીની સંધ્યાએ મારે મારા બધા જ પાપને ધોઈ નાખવા છે, શુદ્ધ કરી નાખવા છે, વિશુદ્ધ કરવા છે. અને એટલા જ માટે હું એકે એક વ્રતની આલોચના કરવા માંગુ છું, એકે એક પાપને ધોવા માંગુ છું, એકે એક દોષને ધોઈ નાખવા માંગુ છું. મારા અંદરના એકે એક અવગુણને મારે સાફ કરવા છે. અને એટલા જ માટે હે પરમાત્મા, હું આજ આવ્યો છું તારી પાસે, આજ આવ્યો છું આલોચના કરવા માટે, આજ આવ્યો છું નિંદા કરવા માટે, આજ આવ્યો છું પ્રતિક્રમણ કરવા માટે. અને એ જ આલોચના, એ જ નિંદા, એ જ પ્રતિક્રમણ કરતા પહેલા જે અરીસાની સામે વ્યક્તિ ઉભો હોય અને એ અરીસાની સામે પોતાના એકે એક ડાઘને જોતો હોય, ક્યાં ખામી છે, ક્યાં કોઈ પ્રકારનો ડાઘ છે, ક્યાં મેલ છે જોઈ શકે. એમ હે પરમાત્મા,
આજ આલોચનાના અરીસાની અંદર, આલોયણાના અરીસાની અંદર હું મારી જાતના એક દોષને જોતા જોતા મારા એક ડાઘને દૂર કરવાનો પુરુષાર્થ કરવા માટે આજ તારા શરણે આવ્યો છું, આજ તારા ચરણે આવ્યો છું, આજ તારા સાનિધ્ય આવ્યો છું. હે પરમાત્મા, મારા જોડાયેલા બે હાથ તારી સાથે હૈયું જોડવા માટે છે. મારા આ જોડાયેલા બે હાથ તારી સાથે હૈયું જોડવા માટે છે. હે પરમાત્મા, મારા ખાલી હાથ ન જોડાય, મારું તારી સાથે હૈયું પણ જોડાય એવી કૃપા કરી દે. આજના સંવત્સરી અવસરે મારે તારી સાથે એવું હૈયું જોડવું છે જે તારા દિલમાં હોય એ મારા દિલમાં હોય, જે તારા દિલમાં ન હોય એવું એક પણ પાપ, એવું એક પણ અવગુણ, એવી એક પણ ખામી, એવી એક પણ ભૂલ મારા દિલમાં ન રહે એવી તું આજે કૃપા કરી દે છે. હે પરમાત્મા, આ દુનિયાના એક પણ પાપ એવા નથી. હે પરમાત્મા, આ દુનિયાના એક પણ પાપ એવા નથી કે જે મારા આત્માએ ન કર્યા હોય. હિંસા કર્મ મેં કોઈ બાકી નથી રાખ્યું, જુઠ્ઠું બોલો મેં કોઈ બાકી નથી રાખ્યું. કેટલી જાતની ચોરી કરેલી છે, કેટલી જાતના અબ્રમનું સેવન કરેલું છે, કેટલી નિંદાઓ અને ટીકાઓ કરી છે. હે પરમાત્મા, દુનિયાના એક પણ પાપ એવા નથી જે મેં એક વાર નહીં અનંત વાર ન કર્યા હોય. હે પરમાત્મા, અનંત વાર કરેલા એ પાપનો હું આજ એક વાર પસ્તાવો કરવા આવ્યો છું. અનંત વાર કરેલા એ પાપનો હું આજ તારી પાસે પસ્તાવો કરવા આવ્યો છું. અનંત કાળના પાપોનો હું આજ તારી પાસે પસ્તાવો કરવા આવ્યો છું. અનંત કાળનું અંધારું જેમ એક દીવો પ્રગટતા દૂર થાય એમ હે પરમાત્મા, આ પ્રાયશ્ચિતના દીવા પ્રગટાવતા મારે આજ તારી પાસે એવી ભાવના ભાવી છે, મારા અવગુણનું અંધારું દૂર થઈ જાય, મારા પાપનું અંધારું દૂર થઈ જાય. હે પરમાત્મા, અનંત 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 કાળમાં કરેલા અનંત પાપો જે જાણતા કર્યા હોય, જે અજાણતા કર્યા હોય, જે ઈચ્છાથી કર્યા હોય, જે અનિચ્છાએ કરેલા હોય, જે 11 વર્ષમાં કર્યા હોય, જે આ જિંદગીમાં કર્યા હોય, જે આ ભવમાં કર્યા હોય, જે 11 ભવમાં કર્યા હોય, એવા સઘળા પાપોનું હું આજ, એ સઘળા પાપોનું હું આજ હે અરિહંત પરમાત્મા, બોલો, હે અરિહંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામી દુક્કડમ. હે પરમાત્મા, જૈન દર્શનની આ આરાધના કરતા કરતા સર્વપ્રથમ હું આલોયણા કરવા માંગુ છું. દેવ, ગુરુ અને ધર્મની મારાથી કોઈ અવિનય, કોઈ અસાધના, કોઈ અભક્તિ કે કોઈ પણ અપરાધ થયો હોય તો હે પરમાત્મા, હું એની એવી આલોચના કરવા માંગુ છું. હે દેવ, હે દેવાધિદેવ, હે તીર્થંકર પરમાત્મા, મારાથી તારી કોઈ અવિની અસાધના થઈ ગઈ હોય, આ સંસારમાં રહેતા રહેતા લોકોની સાથે વાતો કરતા કરતા ક્યાંક બીજા ધર્મના દેવને જોઈને મેં તારી કોઈ અસાધના કરી હોય, હે વિતરાગ પરમાત્મા, મેં તમારી કોઈ અસાધના કરી હોય, જોયું આ આપણા ભગવાન તો કેવા સાવ એકલા. કૃષ્ણ સાથે તો રાધા મળે, રામ સાથે સીતા મળે, શંકર સાથે પાર્વતી મળે, અને મહાવીર તો આપણા બિચારા આવા કોઈ પ્રકારનો મેં વિચાર કરેલો હોય. આપણા ધર્મની અંદર આપણા ભગવાન પાસે તો કાંઈ જ ન હોય, આપણા ભગવાન પાસે તો કાંઈ જ ન હોય, અને ભગવાનને વળી આ સોનાનો ગઢ, રત્નના કાંગરા, રત્નનો ગઢ, મણિરત્નના કાંગરા, આવો શો કરવાનો વિચાર ભગવાનને ક્યાંથી આવી ગયો? ભગવાન તો વિતરાગી કહેવાય, અને છતાંય આવો શો કરવાનો હોય. આવી કોઈ મેં તારી હે પરમાત્મા અસાધના કરી લીધેલી હોય, આવા કોઈ પ્રકારનું મેં તમારી માટે કોઈ અવગણના કરેલી હોય, બીજા ભગવાન પાસે તો કેટલા સરસ કપડા, અને મારા મહાવીર તો બિચારા કપડા વગરના આવા કોઈ પ્રકારના નાનપણની અંદર, આવા કોઈ પ્રકારના બાળપણની અંદર મેં કોઈ અવગણના કે અસાધનાનો ભાવ કર્યો હોય, અને હે અરિહંત પરમાત્મા, મેં તમારા કેવળ જ્ઞાન પ્રત્યે શંકા કરી હોય, મેં તમારા કેવળ દર્શન પ્રત્યે શંકા કરી હોય. મહાવીરને આંખ બંધ કરીને બધું દેખાય એવું હોતું હશે કાંઈ? મને તો કાંઈ લાગતું નથી. આ તો બધું મહાવીરનું ડીંડવાણું લાગે છે. આવી કોઈ પ્રકારની મેં અજ્ઞાનને વશ તારી કોઈ અસાધના કરી લીધેલી હોય, અને તારા ધર્મ પ્રત્યે મને કોઈ પણ જાતના અભાવનો ભાવ થઈ ગયેલો હોય, હે અરિહંત પરમાત્મા,
કૃપાળુ ગુરુ ભગવંતો આત્માની સાક્ષીએ દેવ સંબંધી કોઈ અવિનય અસાધના કરી હોય, અભક્તિ કે અપરાધનો ભાવ કર્યો હોય, ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. હે પરમાત્મા, તારા ધર્મની અંદર તીર્થંકર પરમાત્માના અભાવમાં જે ગુરુ ભગવંતો આ ધર્મની ધુરા ચલાવી રહ્યા છે, શાસનની પ્રભાવના કરી રહ્યા છે, એવા સંતો, એવા મહાસતીજી પ્રત્યે મેં કોઈ અવિનય અસાધનાનો ભાવ કર્યો હોય, જેનામાં સંસાર ચલાવવાનો વેત ન હોય, એવા જ દીક્ષા લઈ લે, એવો કોઈ મેં વિચાર કર્યો હોય અને ગુરુ ભગવંતોની અસાધના કરેલી હોય, જોયું હવે ત્યાં પણ દીક્ષા લીધેલાઓમાં પણ રજોરણ ઉડતા હોય, એ બાસતા હોય, આવી મેં કોઈ તારી ટીકા કે નિંદા કરી હોય. હવે આજકાલના મહારાજ માસજીને બધી ફેસિલિટી જોતી હોય છે, એને બધું જોતું હોય છે, આવી કોઈ પ્રકારે એની નિંદા કે ટીકા કરેલી હોય અને મારા આત્માને કોઈ દોષ લગાડ્યો હોય, અથવા તો મહારાજ મહાસતીજી પણ ખાવું પીવું ને સુવું, બેઠા બેઠા પંચાયત કરવી, લોકો આવે ને મળવાનું અને પૈસા ભેગા કરવાના, આના સિવાય હવે એ લોકોને પણ ક્યાં કોઈ ધંધો છે, આવો કોઈ વિચાર કર્યો હોય. મહારાજને આ ન કલ્પે, આ કેમ કરે છે, આવું તો મહારાજને કરાય જ નહીં, આને મહારાજ કહેવાય જ નહીં, આવું મહારાજથી થાય નહીં, આવું મહાસથી થાય નહીં. એ ગોચી લેવા માટે આવે તો બધું વોરી જાય છે. આવા કોઈ પ્રકારની મેં અસાધનાનો ભાવ કર્યો હોય, મહારાજ મહાશ્રી પ્રત્યે કોઈ દુર્ભાવનો ભાવ કર્યો હોય, એમની કોઈ વર્તણૂક જોઈને એના પ્રત્યે કોઈ અવિનય અસાધનાનો ભાવ કર્યો હોય, ગુરુ પરમાત્મા પ્રત્યે જે સમર્પણતા રાખવાની હોય એ સમર્પણતા ન રાખીને મેં મારા ગુરુદેવની કોઈ અવિનય અસાધના, અભક્તિ કે અપરાધ કર્યો હોય, એમના પ્રત્યે કોઈ સંકારી નજરથી જોઈ હોય, એના પ્રત્યે કોઈ દુર્લક્ષ સેવેલું હોય, એમની કોઈ આજ્ઞાની ઉપેક્ષા કરી હોય, એમની કોઈ આજ્ઞાની આરાધના ન કરી હોય અને મારા આત્માને ગુરુ સંબંધી, સદગુરુ સંબંધી કોઈ પણ અવિનય અસાધના, અભક્તિ કે અપરાધ થયો હોય તો હે અરિહંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો આત્માની સાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. જૈન ધર્મ જગતનો સર્વશ્રેષ્ઠ ધર્મ, આવા પરમાત્માના આ કેવલી પરોપિત ધર્મ પ્રત્યે, આ કેવલી પરોપિત ધર્મ માટે મારા હૃદયમાં કોઈ અણગમાનો ભાવ થયો હોય, આપણા અપાસરામાં તો ઢોકળાય ન હોય, આવો કોઈ વિચાર કર્યો હોય, આપણા અપાસરામાં તો 4 દિવાલ સિવાય બીજું કાંઈ ન હોય, આપણા ધર્મમાં તો ખાલી વ્યાખ્યાન ને વાંચની શિબિર, આના સિવાય બીજું કાંઈ ન હોય. જો બીજા ધર્મમાં તો કેટલું સરસ મજાનું હોય છે, બીજા ધર્મમાં કેવી સરસ મજાની આંગીઓ થાય છે, બીજા ધર્મમાં કેવું સરસ મજાની મટુકી ફોડવામાં આવે છે, બીજા ધર્મમાં કેવું સરસ મજાનું છે. આપણો ધર્મ તો સાવ લુખ્ખો સૂકો છે, આપણા ધર્મમાં તો કાંઈ જ નથી. આવા કોઈ પ્રકારના ધર્મની અસાધના કરવાના ભાવ થઈ ગયેલા હોય અને કોક ધર્મ ધ્યાન વધારે કરતું હોય, અરે આ તો જોયો ધર્મનું પૂછડું થઈ ગયું છે. આવી કોઈ પ્રકારની મેં અવહેલના કોઈ ધાર્મિક વ્યક્તિ માટે કરેલી હોય. સંઘ જ્યારે ચાલતો હોય ત્યારે સંઘ માટે સંઘમાં તો બધા એવા જ લોકો ભેગા થાય, એવી કોઈ મેં અસાધના કરી હોય, અથવા તો સંઘની કોઈ વ્યક્તિ માટે રૂપિયા તો જમા કરાવી છે પણ કોને ખબર વાપરતા હશે કે ખાઈ જતા હશે, આવા કોઈ પ્રકારનો મેં વિચાર કરેલો હોય. સંઘમાં કે અપાસનામાં, વ્યાખ્યાનમાં તો ફંડ ફાળા સિવાય બીજું કઈ કામ જ ન હોય, સંઘવાળાના રૂપિયા સિવાય બીજું કાંઈ ન જોતું હોય, આવા કોઈ પ્રકારની વાતો કરી હોય. આપણા ધર્મમાં તો 4 દિવાલ અને રોજ બદલાતી મૂર્તિઓ, રોજ બદલાતા મહારાજ માસજી, આપણા ધર્મમાં તો કાંઈ ગમે એવું છે જ નહીં. આવો કોઈ પ્રકારનો મેં વિચાર કર્યો હોય, કેવલી ભગવાનનો જે શ્રેષ્ઠ ધર્મ છે એવા ધર્મ માટે મેં કોઈ પ્રકારની અસાધનાનો ભાવ કરેલો હોય અને ઉપાસનામાં બેઠા બેઠા ધર્મ સાધના કરતા કરતા મેં કોઈની પંચાયત કરી હોય, મેં કોઈની ટીકા કરી હોય, મેં કોઈની નિંદા કરી હોય અને ધર્મની મેં કોઈ પણ પ્રકારની અસાધના કરી હોય, આ પરમાત્માના શ્રેષ્ઠ ધર્મ પ્રત્યે મેં કોઈ જાતનો અણગમો કર્યો હોય અને બીજા કોઈ પણ ધર્મની પ્રશંસા કરેલી હોય, તો હે અરિહંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હે પરમાત્મા, બોલો, હે પરમાત્મા, ઉત્તમ દેવ, શ્રેષ્ઠ ગુરુ
અને કેવલી પરૂપિત ધર્મ, આ દેવ ગુરુ અને ધર્મ, આ સુદેવ સુગુરુ અને ધર્મ, મને ભવો ભવ મળજો, મને ભવો ભવ મળજો. હે કેવલી પરૂપિત ધર્મ, મને ભવો ભવ મળજો. હે અહિંસા પ્રધાન ધર્મ, મને ભવો ભવ મળજો. દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે દિવસે દિવસે મારા હૃદયમાં અહોભાવ પ્રગટો, વિનય ભાવ પ્રગટો, આદર ભાવ પ્રગટો. જૈન ધર્મ પ્રત્યે મારા હૃદયમાં અનંત અહોભાવ પ્રગટ થાવો. હે પરમાત્મા, આ ભવે મને દેવ ગુરુ અને ધર્મ મેળા, ભવો ભવ મને દેવ ગુરુ અને ધર્મ મળજો. હે પરમાત્મા, ભવો ભવ મને સુદેવ સુગુરુ સુધર્મ મળજો. બે હાથ જોડીને મસ્તક નમાવીને ભાવપૂર્વક આજના દિવસે દેવ ગુરુ અને ધર્મ સંબંધી મારા આત્માને કોઈ પણ પાપ દોષ લાગ્યા હોય, કોઈ પણ અવિની અસાધના થઈ ગઈ હોય તો ભાવપૂર્વક ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું, ક્ષમા માંગુ છું. દેવ ગુરુ અને ધર્મ પછી શ્રાવક વ્રતની જે આરાધના છે એ એક એક વ્રતની આલોચના કરવા માટે હે પરમાત્મન આજ હું તારી પાસે ઉપસ્થિત થયો છું. શ્રાવક ધર્મની આરાધના કરતા કરતા પહેલા વ્રતની આરાધના કરવા માટે, અહિંસા વ્રતની આરાધના કરવા માટે આજ તારી સામે ઉપસ્થિત થયો છું. હે પરમાત્મા, મારા આત્માએ ભૂતકાળના અનંતા ભવની અંદર હિંસા 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 અને હિંસા સિવાય બીજું કાંઈ કર્યું નથી. જ્યાં ગયો છું, જ્યાં જન્મ્યો છું, ખાવા માટે કોકને માર્યા છે, પીવા માટે કોકને માર્યા છે, પહેરવા માટે કોકને માર્યા છે, જીવવા માટે કોકને માર્યા છે. આ જીવે અનંત અનંત કાળથી એક પણ દિવસ એવો નથી, એક પણ કલાક એવો નથી, એક પણ મિનિટ એવી નથી, એક પણ સેકન્ડ એવી નથી જ્યાં શ્વાસ લેવામાં કેટલાય વાયુના જીવને મારી નાખ્યા હોય, જ્યાં જીવવા માટે કેટલાય વનસ્પતિના જીવને મારી નાખ્યા હોય, જ્યાં જીવવા માટે ખોરાક માટે કેટલાય જીવન હિંસા ન કરી હોય, જ્યાં સુખ સગવડતા માટે કેટલાય એકેન્દ્રી, કેટલાય બેઇન્દ્રી, કેટલાય તેન્દ્રી, કેટલાય ચોરેન્દ્રી, કેટલાય પંચેન્દ્રી જીવની હિંસા ન કરી હોય. હે પરમાત્મા, અનંત અનંત કાળથી આ હિંસાના તાંડવ નૃત્ય અંદર નૃત્ય કરતો કરતો આજ હું તારા શરણે આવ્યો છું. મેં આ જન્મની અંદર કેટલાય પાપ કર્યા છે, કેટલી હિંસાના પાપ કર્યા છે. મારી કાર નીચે કેટલાય કૂતરાઓ મરી ગયા હશે, મારા ચંપલની નીચે કેટલી જીવાત મરી ગઈ હશે, મારા રસોડાની અંદર કેટલી જીવાતો મરી ગઈ હશે, મારા બાથરૂમની અંદર કેટલી કીડીઓની ઉપર મેં પાણી નાખી દીધેલું હશે. આવા તો કેટલાય પાપ મેં કર્યા છે. મારા સ્વાદની ખાતર કેટલાય મરચાઓને મેં તળેલા હશે, કેટલી ચટણી મેં બનાવી હશે, કેટલાય પાપડ મેં શેકા હશે, કેટલાય શાક મેં સુધારેલા હશે. અરે કેટલાય પ્રકારના પાપ રસોડામાં મેં કર્યા હશે, કેટલાય પ્રકારના પાપ બિઝનેસમાં મેં કર્યા હશે, કેટલાય ખાડાઓ ખોદાવ્યા હશે, કેટલાય બિલ્ડિંગો બનાવ્યા હશે, કેટલાય કેટલાય પ્રકારના જીવોને મેં હેણા હશે, મેં દુભાવ્યા હશે, મેં રડાવ્યા હશે, મેં તડપાવ્યા હશે. હે પરમાત્મા, આ ભવની અંદર મેં એબોર્શનના કેટલાય પાપ કરેલા હશે, મેં કેટલી જીવાત વાળા જીવોનું કેટલું અનાજ મેં દળાવી નાખ્યું હશે, કેટલાય પંખીઓના માળા તોડાવી નાખ્યા હશે. બંધ બારણા કરીને ઘરની બહાર નીકળ્યા પછી કેટલાય ઘરના જીવોને મેં મારી નાખ્યા છે. હે પરમાત્મા, આ જીવ હિંસા
હિંસા અને હિંસા જ કરતો આવ્યો છે. હે અહિંસક પરમાત્મા, આજ તારા શરણે તારો બાળ આવ્યો છે. રડતી આંખે રડતા હૃદયે પોતાની હિંસાની પાપનું કબૂલાતનામું કરે છે. હે પરમાત્મા, ક્યારે એવો પૂર્વ અવસર આવે કે હું સંપૂર્ણ અહિંસક બની જાઉં, સંપૂર્ણ અહિંસક બની જાઉં. આ સંસારમાં તો પગલે પગલે હિંસા, હિંસા અને હિંસા સિવાય બીજું કાંઈ નથી. ક્યારે એવો અપૂર્વ અવસર આવે કે હું આ હિંસાને છોડી દઉં, મારા સ્વાદને ખાતર મારાથી કેટલાય જીવોને જ્યારે મારી નાખું છું, એ બધા જીવોને મારે હવે બચાવવા છે. મારે સ્વાદ ખાતર મેકડોનાલ્ડમાં જવું નથી, મારે સ્વાદ ખાતર નોનવેજ ખાવું નથી, મારે સ્વાદ ખાતર અનંતા જીવ જીમાવ રહેલા છે એવું કંદમૂળ ખાવું નથી. મારા શોખને ખાતર હે પરમાત્મા રાત્રિ ભજન કરી કરી મેં કેટલાય પાપ બાંધ્યા છે. આવા જેટલા પણ પાપ મારાથી ત્યાં છે, એકેન્દ્રી જીવની હિંસા કરી હોય, પૃથ્વીકાયની હિંસા કરી હોય, અપકાયની હિંસા કરી હોય, દેવકાયની હિંસા કરી હોય, વાયુકાયની હિંસા કરી હોય, વનસ્પતિકાયની હિંસા કરેલી હોય, બેન્દ્રીની હિંસા કરી હોય, તેન્દ્રીની હિંસા કરી હોય, ચોરેન્દ્રીની હિંસા કરી હોય, જાણતા કે અજાણતા કોઈ પણ પંચેન્દ્રી જીવની હિંસા કરી હોય અને મારા આત્માને જે કોઈ પ્રકારના પાપ લાગ્યા હોય, હે અરિયંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ રડતા હૃદયે રડતી આંખે હું આજ આલોચના કરું છું, નિંદા કરું છું, હિંસાના પાપની ગરહા કરું છું અને અહિંસક વ્રતનો સ્વીકાર કરું છું. હે અરિયંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, હિંસાના પાપનો ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. હે પરમાત્મન, હે પરમાત્મન, આજથી હું તારા અહિંસા વ્રતનો સ્વીકાર કરું છું. આજ સુધી અજ્ઞાનપણે હિંસામાં રહીને મેં જેટલા પાપ કર્યા છે એની આલોચના કરીને આજથી હે પરમાત્મન હું તારા અહિંસાના શ્રાવક વ્રતનો, અહિંસાના અણુવ્રતનો સ્વીકાર કરું છું. હે પરમાત્મન, દિવસે ને દિવસે, દિવસે ને દિવસે આ અહિંસાની આરાધના કરતા કરતા મારો આત્મા ઉજ્જવલ બને, મારો આત્મા પવિત્ર બને, મારો આત્મા અહિંસક બને, એવી કૃપા તું મારા પર વરસાવજે. શ્રાવક વ્રતની આરાધનામાં બીજું છે સત્ય વ્રત. હે પરમાત્મન, આજ સુધીના અનંત અનંત કાળમાં, આજ સુધીના અનંત અનંત કાળમાં આ જીભ જેટલી વાર મળી, આ જીભ જ્યારે પણ મળી, આ જીભથી જ્યારે પણ બોલતા શીખો, ત્યારથી લઈને આજ સુધીમાં, ત્યારથી લઈને આજ સુધીમાં સાચું હું ઓછું બોલ્યો અને ખોટું હું પાર વગરનું બોલ્યો. કેટલાયને મેં એપ્રિલ ફૂલ બનાવેલા છે, કેટલાય પ્રકારના મેં ચીટિંગ કરેલા છે, કેટલાયને મેં વાત વાતમાં મીઠું બોલીને બોટલમાં ઉતારેલા છે, કેટલાયની સાથે મેં અસત્યનું ઉચ્ચારણ કરીને મીઠું મીઠું બોલીને પોતાના બનાવીને મારો સ્વાર્થ સાધેલો છે. હે પરમાત્મા, તારો આ સાધક, તારી સામે આવેલો આ બાળક ભલે આજ ડાયો લાગતો, ભલે આજ સારો લાગતો, ભલે આજ તારી પાસે શાંત લાગતો, પણ આજે એ પાપ કરવામાં, ખોટું બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું, કોઈને છેતરમાં કાંઈ બાકી નથી રાખ્યું. ક્યારેક હસતા હસતા ખોટું બોલ્યો છું, ક્યારેક ક્રોધમાં ખોટું બોલ્યો છું, ક્યારેક ડરમાં ખોટું બોલ્યો છું, ક્યારેક મસ્તીમાં ખોટું બોલ્યો છું, ક્યારેક મસ્કરીમાં ખોટું બોલ્યો છું. આ જીવે અનંત અનંત કાળથી, અનંત અનંત કાળથી જેટલું પણ અસત્યનું ઉચ્ચારણ કરેલું છે, હે અરિયંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, મારા આત્માએ જેટલું અસત્યનું પાપ કરેલું હોય, સર્વ પાપોનું ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. હે પરમાત્મા,
આજથી હું સત્ય વ્રતનો સ્વીકાર કરું છું, સત્યપણાનો સ્વીકાર કરું છું, સત્યની આરાધના કરું છું અને સત્ય વ્રતની અંદર સ્થિર થવા માંગુ છું. હે પરમાત્માને એવી કૃપા કરજો કે આજથી હું સત્યની આરાધના કરી શકું. અસત્ય મારા મોઢે ન આવે, અસત્ય મારા મુખે ન આવે, અસત્ય મારા હોઠે ન આવે, અસત્ય મારા દિલમાં ન આવે. હું મારા મુખેથી જ્યારે બોલું ત્યારે સત્ય બોલું, પ્રિય બોલું, એવી કૃપા તું કરજે. અને શ્રાવક વ્રતની આરાધનામાં ત્રીજી આરાધના છે અચૌર્ય વ્રતની. હે પરમાત્મા, આજ સુધીમાં કેટલાય પ્રકારની ચોરી કરી છે. મેં આજ સુધીમાં કેટલાય પ્રકારની ભેળસેળ કરી છે. ધંધો કે બિઝનેસ હોય ત્યારે હું બોલું કાંઈક, આપું કાંઈક. મેં કેટલાય પ્રકારની ચોરી કરેલી છે. ઇન્કમ ટેક્સની ચોરી કરેલી છે, સેલ ટેક્સની ચોરી કરી છે, કેટલાય પ્રકારના ટેક્સોની ચોરી કરેલી છે. અને એનાથી આગળ વધીને મેં ધર્મના ક્ષેત્રમાં આવીને પણ ક્યારેક કોકની પેન ચોરેલી છે, ક્યારેક કોકની બુક ચોરેલી છે. અને એનાથી આગળ વધીને ક્યારેક કોઈનું ખિસ્સું પણ કાપેલું છે, ક્યારેક કોઈની મોમબત્તી પણ લઈ લીધેલી છે, અને ક્યારેક કોઈનું પથ્થરનું પણ. આ આત્માએ ક્યારેક ચપ્પલની ચોરી કરેલી છે, ક્યારેક કોઈ બીજી વસ્તુઓની ચોરી કરેલી છે. અને કાંઈ નહીં તો લખાયું હોય નામ છાપમાં, અને પછી છાપ ન કરીને મેં વાતો કરીને એ પણ ચોરી કરેલી હોય. આવી તો કેટલાય પ્રકારની ચોરીઓ આ આત્માએ અનંત 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 કાળથી કરેલી છે. બાજુના ઘરમાંથી જે વસ્તુ લાવ્યા હોય ત્યારે પાત્ર અલગ હોય, અને દેવા ગયા હોય ત્યારે પણ પાત્ર અલગ હોય. આવા પ્રકારની મેં કેટલી વાર ચોરી કરેલી હશે. ક્વોલિટી બતાવી બીજી અને આપી બીજી હોય. આવા પ્રકારની બિઝનેસમાં મેં ચોરી કરી હોય. માલ બતાવ્યો હોય કાંઈક અને આપ્યો હોય કાંઈક. આવી પ્રકારની મેં ચોરી કરી હોય. અથવા તો બીજી કોઈ પણ પ્રકારની મેં ચોરી કરેલી હોય. કોઈની વાંચવા માટે ચોપડી લીધી હોય અને પાછું આપવાનું ભૂલાઈ ગયું હોય. હવે એને ક્યાં યાદ હશે? ભલે ને મારી પાસે રહે. આ પ્રકારે મેં કોઈ ધાર્મિક પુસ્તકની પણ ચોરી કરેલી હોય. કોઈના ધાર્મિક ગીત બનાવેલા હોય અને એને મારા નામ ઉપર ચડાવીને મારા નામે મેં ગાયેલા હોય. ક્યાંકથી મેં ઉતારો કરેલો હોય અને મને બધું આવડે છે. આવા પ્રકારે મેં કોઈની સાહિત્યની ચોરી કરેલી હોય. આવા અનેક જાતના જેટલા પણ ચોરીના પાપ કર્યા છે, હે પરમાત્મા, મને એટલી પાક્કી ખબર છે કે આ આત્માએ અનંત કાળમાં અનંતી ચોરી કરેલી છે. જ્યાં ગયો છે ત્યાં કેટલાય પ્રકારની ચોરી કરેલી છે. મને આજે ખબર હોય કે ખબર ન હોય, ખ્યાલ હોય કે ખ્યાલ ન હોય, પણ હે પરમાત્મા, આજ તારી સાક્ષીએ મારે બધા જ ચોરીના પાપોને વસીરાવા છે. મારી ચોરીની વૃત્તિઓને વસીરાવી છે. હે અર્યંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ ચોરીના બધા જ પાપોનો ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. હે પરમાત્મા, આ અચૌર્ય વ્રતની આરાધનામાં, આ અચૌર્ય વ્રતની શ્રાવક વ્રતની આરાધનામાં આજ હું મારા આત્માને સ્થિર કરીને હવે હું આલોચના કરવા આવ્યો છું અનંત કાળના વિષય અને વિકારો. હે પરમાત્મા, મારા આત્માએ આજ સુધીમાં ભોગવવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. આજ સુધી મારા આત્માએ કેટલાય પ્રકારના ભોગ ભોગવા છે. કેટલાય પ્રકારના સ્ત્રી અને પુરુષના અંગોપાંગ જોયેલા છે. કેટલાય પ્રકારના સ્ત્રી અને પુરુષ સાથે મેં અબ્રહ્મનું સેવન કરેલું છે. મારા આત્માએ જ્યાં મેળ ખાય, જ્યાં મન મળે, જ્યાં લાગ મળે, જ્યાં ચાન્સ મળે, જ્યાં મોકો મળે, ત્યાં અબ્રહ્મ સેવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. મેં કેટલાયના રૂપને ટીકીને જોયેલા છે. કેટલાયના અંગોપાંગને મેં છાની નજરે જોયેલા છે. કેટલાયને ખબર ન પડે એવી રીતે મેં એના શરીરના અંગોપાંગને
સ્પર્શવાનો પ્રયત્ન કરેલો છે. હે પરમાત્માને મારી કામ અને વાસના આજની નથી, અનંત અનંત કાળની મારી કામ વાસના પડેલી છે. હે તીર્થંકર પરમાત્મા, આપ અખંડ બ્રહ્મચારી અને હું તમારો સાધક, હું તમારો બાળ. કેટલાય પ્રકારના અબ્રહ્મને સેવા વાળો, આંખેથી રૂપને જોવા વાળો, કાનેથી સંગીતને સાંભળવા વાળો, નાકેથી સુગંધ લેવા વાળો, જીવેથી સ્વાદ લેવા વાળો, શરીરથી સુવાળા સ્પર્શ કરવા વાળો, મેં આ ભવની અંદર અબ્રહ્મ સેવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. કેટલાય પ્રકારના અબ્રહ્મ સેવા છે અને કેટલાયના લગ્ન કરાવીને કેટલાયને અબ્રહ્મ સેવાની મેં પ્રેરણાઓ આપેલી છે. કેટલાયના ચોકઠાઓ ગોઠવી દીધેલા છે, કેટલાયના લગ્ન કરાવી દીધેલા છે. અને આવા કોઈ પણ પ્રકારના પાપો સેવન કરતા કરતા મેં મારા આત્માને કાંઈ જ બાકી રાખ્યું નથી. ટીવી અને સિરિયલો જોયેલી છે, કેટલાય પ્રકારની બ્લુ ફિલ્મો જોયેલી છે, કેટલાય પ્રકારની કામ વાસના જાગૃત થાય એવા કેટલાય પ્રકારના પાપ કરેલા છે. અને કેટલાય એવા ઉત્તેજક કપડાઓ પહેરીને સામેવાળાની વાસનાઓને ભડકાવેલી છે. હે પરમાત્માને મેં કાંઈ જ બાકી નથી રાખ્યું પાપ કરવામાં. આજ તારા શરણે આવ્યો છું, આજ તારા ચરણે આવ્યો છું. આ બાળ તારો આ સંસારના વાસનાના કાદવમાં આલોટીને એકદમ ગંદો ગોબરો થઈને આવ્યો છે. હે પરમાત્માને હું તારી પાસે આવ્યો છું મારા બધા જ પાપની કબૂલાત કરવા માટે, બધા જ દોષોની કબૂલાત કરવા માટે. અને તારા ચરણે, તારા શરણે આવીને હું મારા એક એક પાપ ધોવા માંગુ છું. હે અરિયંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, અબ્રહ્મનું સેવન કરીને, વિકાર વાસનાનું સેવન કરીને, મારી સેક્સ વૃત્તિને વધારીને, એવી દવાઓ ખાઈને, એવા ભોજન લઈને, એવા દ્રશ્યો જોઈને, એવા કોઈ અબ્રહ્મના કાર્યો કરીને મારા આત્માને આ ભવમાં, ગયા ભવમાં, અત્યાર સુધીમાં જેટલા પાપ લાગ્યા હોય, જેટલા દોષ લાગ્યા હોય, જેટલો મારો આત્મા મલિન થયો હોય, હે અરિયંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હે પરમાત્મા, આજ તારા બ્રહ્મ વ્રતનો સ્વીકાર કરીને, બ્રહ્મ અણુવ્રતનો સ્વીકાર કરીને હું મારા આત્મા ઉપરથી વિકાર વાસનાને દૂર કરીને સંપૂર્ણ બ્રહ્મચર્ય ભાવમાં સ્થિર થાવ. એવી તું મારા પર કૃપા વરસાવજે, એવી તું મારા પર કૃપા વરસાવજે, એવી તું મારા પર કૃપા વરસાવજે. આવે છે શ્રાવકનું 5મું અણુવ્રત, પરિગ્રહ પરિમાણ. હે પરમાત્મા, આજ સુધીમાં, હે પરમાત્મા, આજ સુધીમાં મેં કરવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. આજ સુધી મેં ભોગવવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. અને એનાથી આગળ વધીને આજ સુધીમાં મેં ભેગું કરવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું. મેં શું ભેગું નથી કર્યું? કેટલા કપડા તોય સંતોષ નથી, નવા નવા કપડા. કેટલાય ઘરેણા અને તોય સંતોષ નથી, નવા નવા ઘરેણા. કેટલી વસ્તુ અને પદાર્થો, કેટલાય સુખ સગવડતાના સાધનો, અને તો પણ નવી જેટલી વસ્તુ જો એટલે અંદરમાંથી હું ભિખારો બનીને લાવ 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 માગ માગ કરતો આવ્યો છું. આ સંસારમાંથી મેં પદાર્થોને ભેગા કર્યા અને જેટલા પદાર્થોને મેં ભોગવ્યા એ પદાર્થો મને ભોગવી 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 પદાર્થ મને ભોગવી ગયા. અને તો પણ મારો આત્મા આજ સુધીમાં સમજ્યો નથી, આજ સુધીમાં એને બોધ મળ્યો નથી. આ સંસારમાં ભેગું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. હે પરમાત્માને કરોડો કરોડો રૂપિયા ભેગા કરવા છતાં નથી મારામાં સંતોષ આવ્યો, નથી મારામાં કોઈ મર્યાદા આવી, નથી મારામાં કોઈ લિમિટેશન્સ આવી. મેં મારો પરિગ્રહ કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. દાન તો આપ્યું છે પણ નામની કામના કરી છે. દાન તો આપ્યું છે પણ મોટી મોટી તકતીઓ મરાવરાવી છે, મારા નામની વાહવાહ કરાવી છે. 2 વાર માઇકમાં નામ બોલાય એવી મેં વૃત્તિઓ સેવેલી છે. બધાની વચ્ચે મેં મારું સ્ટેટસ જળવાય એવા ખૂબ પરિગ્રહના ભાવનું સેવન કરેલું છે. હે અરિયંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો, આજ સુધીમાં
ખુલ્લી જમીનો, બાંધેલી જમીનો, સોનું રૂપું, પદાર્થો ને વસ્તુઓ, આનો પરિગ્રહ કરીને કોઈ પણ પ્રકારના પાપ દોષનું સેવન કર્યું હોય, હે અરિહંત પરમાત્મા, આત્માની સાક્ષીએ મારી પરિગ્રહ વૃત્તિનો તસ્મિચ્છામિ દુક્કડમ. 5 અણુવ્રતની આરાધના કરતા કરતા આ જીવ જ્યારે શ્રાવક વ્રતની આરાધના, ઉપાસના અને પરિઉપાસના કરે છે ત્યારે ફરીવાર એકવાર એ પરમાત્માને પ્રાર્થના કરશે. એકવાર તમે જ્યાં બેઠા છો ત્યાંથી ઉભા થઈને ફરી એકવાર પ્રાર્થના કરવાની છે. હે પરમાત્મા, અનંત કાળથી આજ સુધીમાં હું મારું આત્મ સ્વરૂપ ભૂલીને, હું મારું પરમાત્મ સ્વરૂપ ભૂલીને સંસારના રાગમાં રાગ દ્વેષ કરીને, મોહ કરીને, મમતા કરીને, આસક્તિ કરીને અનંત કાળથી, અનંત જન્મોથી, અનંત ભવોમાં અનંત કર્મોનું ઉપાર્જન કરતો આવ્યો છું. હવે આ ભવે તારો ધર્મ પામીને, સદગુરુનું શરણ પામીને આ ધર્મની આરાધના કરવા માટે, શ્રાવક વ્રતની આરાધના કરવા માટે હું આપ પાસે બે હાથ જોડીને, મસ્તક નમાવીને ભાવપૂર્વક આજીજી કરું છું, વિનંતી કરું છું, અરજી કરું છું. હે પરમાત્મા, 24મા ભગવાન તીર્થંકર દેવ, હે મહાવીર સ્વામી, હું આપના શાસનમાં શરણ ગ્રહણ કરું છું. મારા 5 વ્રત સંબંધી જે કોઈ પાપ દોષ લાગેલા હોય તેની આલોચના કરીને, નિંદા કરીને, ગ્રહા કરીને, મારા સર્વ પાપ દોષને વસીરાવીને આજથી શ્રાવકપણું સ્વીકાર કરું છું, અંગીકાર કરું છું. હે પરમાત્મા, મારા પર દિવ્ય કૃપા વરસાવો, દિવ્ય કૃપા વરસાવો. હું આ ધર્મમાં સ્થિર બનું, આરાધક બનું, તારા શરણમાં આવીને પાપોને શુદ્ધ કરીને, આત્માને શુદ્ધ કરીને, આત્માને પવિત્ર બનાવીને હું આ ધર્મની આરાધના કરતો શુદ્ધ પવિત્ર બનીને એક દિવસ એવો આવે, શ્રાવકપણામાંથી સાધુત્વનો સ્વીકાર કરીને, સંયમ જીવનનો સ્વીકાર કરીને, અષ્ટ કર્મોને શુદ્ધ કરીને, વિતરાગ સ્વરૂપ પ્રાપ્ત કરીને, કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત કરીને, આત્માની ઉચ્ચતમ દશાને પ્રાપ્ત કરીને, હે પરમાત્મા, તારા શરણે
સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરું એવી કૃપા વરસાવો, એવી કૃપા વરસાવો, એવી કૃપા વરસાવો, એવી કૃપા વરસાવો. હે પરમાત્મા, તારો બાળ બનીને આજ તારી આંગળી પકડીને મોક્ષ માર્ગમાં આગળ વધતા વધતા 5 શ્રાવકના વ્રતોને પાલન કરતા કરતા મારે તારા જેવું થવું છે, મારે તારું થવું છે, મારે તારા જેવું થવું છે. હે પરમાત્મા, સંવત્સરીની આ સલોણી સંધ્યાએ હું તારા શરણમાં આવીને, હું તારા ચરણમાં આવીને તારો બનીને તારા જેવો બનવા આવ્યો છું. હે પરમાત્મા, કૃપા વરસાવો, કૃપા વરસાવો, કૃપા વરસાવો, કૃપા વરસાવો, કૃપા વરસાવો, કૃપા વરસાવો. ધીરે ધીરે જ્યાં છો ત્યાં બેસી જાઓ. શ્રાવકના વ્રતની આરાધના કરતા કરતા મારો આત્મા 5 વ્રત પછી 6ઠા દિશા વ્રતની સ્વીકાર કરે છે. ભારતની બહાર મારે ક્યાંય ભટકવું નથી અને ભારતની બહારના કોઈ પાપ અને દોષ મારે સેવા નથી. 6ઠા વ્રતની આરાધના કરીને હું આરાધના કરવા ઈચ્છું છું શ્રાવકના 7મા વ્રતની. અને એ 7મા વ્રતની આરાધનામાં મારે હે પરમાત્મા ઉપભોગ પરિભોગની મર્યાદા કરવી છે અને એ મર્યાદાની બહાર ન જાઉં એવું મારે ધ્યાન રાખવું છે. શ્રાવકે ન કરવા જેવા એક પણ બિઝનેસ મારે કરવા નથી. આ 7મા વ્રતની આરાધના, 6ઠા વ્રતની આરાધના, બંને આરાધના કરતા કરતા આરાધક બનતી વખતે મારાથી કોઈ પાપ દોષ લાગી ગયા હોય, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારાથી કોઈ ક્ષતિ સલના થઈ ગઈ હોય, ગયા વર્ષે વ્રત શીખાયેલા હોય અને એ વ્રતની આરાધના થઈ હોય, મેં શીખાયેલા હોય કે 5 થી વધારે સાબુ નહીં વાપરું અને 6 થી વધારે વપરાઈ ગયા હોય, 2 થી વધારે ડોલ નહીં વાપરું અને 4 થી વધારે ડોલ વપરાઈ ગઈ હોય, આવા કોઈ પણ પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન થઈને મારા આત્માને કોઈ પાપ દોષ લાગ્યા હોય, 6ઠા વ્રત સંબંધી અને 7મા વ્રત સંબંધી જેટલા પાપ દોષ લાગ્યા હોય, હે અરિહંત પરમાત્મા, આત્માની સાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. અને 8મા વ્રતની આરાધના, શ્રાવકનું 8મું વ્રત છે અનથા દંડનો ત્યાગ. શ્રાવકના 8મા વ્રતની આરાધના છે અનથ દંડનો ત્યાગ. જરૂરની જરૂર, જરૂર પૂરતી જરૂર અને જરૂર પૂરતા પાપ તમારે સંસાર રહીને કરવા જ પડે છે. પણ હે પરમાત્મા, આ સંસારમાં મારા એવા કેટલાય પાપ છે, એવા કેટલાય દોષ છે, એવી કેટલી ભૂલો છે, કેટલાય મારા શોખ એવા છે જે પાપ મારે કરવા પડે એમ નથી, પરંતુ હું કરી રહ્યો છું. એવી અનર્થના પાપ હું કરી રહ્યો છું. મારે કઈ ઘરમાં ગાર્ડન કરવું પડે નથી, હું ગાર્ડન કરીને મારો શોખ પસી રહ્યો છું. મારે ઘરમાં કૂતરા રાખવા પડે નથી, હું કૂતરા રાખીને મારા શોખને પૂરા કરી રહ્યો છું. હું ઘરમાં પોપટ રાખવા પડે નથી, હું પોપટ રાખીને મારા શોખ પૂરા કરી રહ્યો છું. દાળ ભાત શાક રોટલીથી ચાલે છે તો એ કેટલાય પ્રકારના જમવામાં મારા નખરા ચાલી રહ્યા છે, કેટલાય પ્રકારના દાંડિયા રાસના પ્રોગ્રામ કરું છું અને મારા આત્માને અનર્થના પાપથી કરવા પડે પાપ, એને કહેવાય અર્થનું પાપ. અને જરૂરથી કરીએ, શોખથી કરીએ, ઈચ્છાથી કરીએ, મમત્વથી કરીએ, હાસ્યથી કરીએ, એને કહેવાય અનર્થના પાપ. આવા કેટલાય અનર્થના પાપ હું આ ભવે ગયા ભવે જન્મ જન્મ કરતો હશું. ફટાકડાઓ ફોડીને ખુશી મનાવતો હોઈશ, હોળીના રંગો ઉડાડીને મારી જાતને ખુશ કરતો હોઈશ અને કેટલાય પ્રકારના જીવોને ત્રાસકા પમાડતો હોઈશ. પતંગ ઉડાડીને કેટલાય કબૂતરના પગની અંદર મારા દોરા ફસાઈ જતા હશે. અને આવા કેટલાય અનર્થના પાપ નાનપણમાં, બાળપણમાં, મોટા થયા પછી, આ ભવમાં, ક્યાં ભવમાં, કોઈ પણ ભવમાં કર્યા હોય તો હે અરિહંત પરમાત્મા,
કૃપાળુ ગુરુ ભગવંતો આત્માની સાક્ષીએ અનંતના સર્વ પાપોનું મિચ્છામી દુક્કડમ. શ્રાવક વ્રતની આરાધનામાં નવમા સામાયિક વ્રતની આરાધનાની અંદર શુદ્ધ સામાયિકની આરાધના ન કરી હોય, સામાયિકમાં મેં પ્રભાવના લીધેલી હોય, સામાયિકમાં કોઈની મેં ટીકા કરેલી હોય, સામાયિકમાં મેં કોઈ નિંદા કરેલી હોય, સામાયિકની આરાધના કરતા કરતા મેં કંઈક વિરાધના કરી લીધેલી હોય, કંઈક મારથી ખવાઈ ગયું હોય, પ્રભાવનાના રૂપિયા લેવાઈ ગયા હોય, અથવા મેં રૂપિયા ક્યાંક રખાઈ દીધેલા હોય, સામાયિકમાં મારું પાકીટ બાજુમાં મૂકવા છતાં પણ એ મારું પાકીટ છે, મમતાનો ભાવ કરેલું હોય, સામાયિક ક્યારે પૂરી થશે એમ ઘડિયાળમાં જોતો રહ્યો હો, અને મેં કોઈ પણ પ્રકારની નવમા વ્રતની આરાધનામાં વિરાધનાનો કોઈ પણ પાપ મેં લાગેલું હોય, તો હે અરિહંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો નવમા વ્રતની આરાધનામાં કોઈ પણ વિરાધના થઈ ગયું હોય, આત્મ સાક્ષીએ તસ્મિચ્છામિ. દસમું વ્રત છે રોજે રોજના પચખાણ લેવાનું, રોજે રોજની મર્યાદા કરવાનું, અને એવી કોઈ પણ જાતની મર્યાદા તોડેલી હોય. 11મું વ્રત છે પોષદ વ્રતનું. પોષદમાં મેં ખાવાનો વિચાર કરેલો હોય, પોષદમાં મેં કોઈ નિંદા કે ટીકા કરેલી હોય, પોષદમાં મેં ટેકો લઈને બેઠેલો હો, પોષદની અંદર મેં એવા કોઈ પણ પ્રકારના પાપ દોષનું સેવન કર્યું હોય, અને પોષદની અંદર મેં આત્મ સાધનાની જગ્યાએ કોઈ પણ જાતની વિરાધના કરેલી હોય, તો 10મા અને 11મા વ્રત સંબંધી મારા આત્માને કોઈ પણ જાતનું પાપ દોષ લાગ્યું હોય, તો હે અરિહંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. 12મા સુપાત્ર દાનની આરાધનાના વ્રતની અંદર મેં સાધુ અને સાધ્વીજીની વૈયાવચ ન કરી હોય, સાધુ સાધ્વીની કોઈ અવગણના કરેલી હોય, સાધુ સાધ્વીજીના આવવાના સમયે ગોચરીના સમયે મેં વિવેક ન રાખ્યો હોય, સાધુ સાધ્વી પધારે ત્યારે મહારાજને વોરાવી દો એવા કોઈ પ્રકારની મેં અવગણના કે અસાધના કરેલી હોય, મહારાજ તો જો બધું જ વોરી જાય છે, આવા કોઈ પ્રકારની અસાધનાના ભાવ કર્યા હોય, જોયું મહારાજ મહાસદીજી હવે ચપ્પલ પહેરવા લાગ્યા છે, આવી કોઈ પ્રકારની વિરાધના કરી હોય, મહારાજ માસી દવાની જરૂર હોય છતાંય મેં સંઘમાં કાગળ આપીને કીધેલું હોય કે આ દવા મંગાવીને મોકલાવી દેજો, એવી કોઈ અસાધનાનું પાપ કર્યું હોય, કોઈ પણ મહારાજ માસદીજી પ્રત્યે મેં સુપાત્ર દાનની ભાવના ભાવવાની જગ્યાએ મહારાજ તમે ભૈયાની સાથે મારી ઘરે આવી જજો, ભૈયાએ ઘર જોયેલું છે, એવા પ્રકારે મેં એમની અસાધના કરેલી હોય, અવગણના કરેલી હોય, અવહેલના કરેલી હોય, તો હે અરિહંત પરમાત્મા, કૃપાળુ ગુરુ ભગવંતો ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. સંથારાની આરાધનામાં કોઈએ સંથારો કર્યો હોય, એના પ્રત્યે અવગણનાનો ભાવ કર્યો હોય, અસાધનાનો ભાવ કર્યો હોય, આ તો મરવાની વાત કહેવાય, આ તો જાતે કરીને મરવાની વાત કહેવાય, એવી રીતે કોઈના સંથારા પ્રત્યે મેં અવગણનાનો ભાવ કરેલો હોય, અથવા તો સંથારા તો કોણ લે, જેને જેથી રોગ થયેલો હોય, છેલ્લે મરવાની ઘડી આવી ગઈ એ સંથારો લે, એવી કોઈ પ્રકારની મેં સંથારાની અવગણના કરેલી હોય, મેં સંથારો કરવાની ભાવના ન ભાવેલી હોય, અથવા તો ક્યારેય અપૂર્વ અવસર આવે મને સંથારો કરવા મળે એવા પ્રકારના ભાવો પ્રગટ ન કર્યા હોય, અને મારા આત્માને કોઈ પાપ દોષ લાગ્યો હોય, તો હે અરિહંત પરમાત્મા આત્માની સાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. અને આગળ આવે છે 18 પ્રકારના પાપસ્થાનક. મારા આત્માએ આજ સુધીના અનંત કાળમાં હિંસા, જૂઠ, ચોરી, અવરમ, પરિગ્રહ, નિંદા, ટીકા, રાગદ્વેષ, પંચાયત, સાચું ખોટું, અવગણના, અવહેલના, અભિપ્રાયો, ખોટા અભિપ્રાયો, આવી કેટલાય પ્રકારની 18 પ્રકારના પાપસ્થાનકમાંથી કોઈ પણ પ્રકારના પાપ દોષનું સેવન કરેલું હોય, તો હે અરિહંત પરમાત્મા આત્માની સાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. એવી જ રીતે 14 પ્રકારના સમૂહ છે મનુષ્ય સંબંધી, 25 પ્રકારના મિથ્યાત્વ સંબંધી, 5 પ્રકારના સમણ સૂત્રની આરાધનામાં કોઈ પણ જાતની વિરાધના થઈ ગઈ હોય, અને મારા આત્માને કોઈ પણ જાતના પાપ દોષ લાગેલા હોય, હે અરિહંત પરમાત્મા આત્માની સાક્ષીએ ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ.
અરિયંત પરમાત્માની કોઈ અવિની આસાધના કરેલી હોય, સિદ્ધ પરમાત્માની કોઈ અવિની આસાધના કરી હોય, કેવલ જ્ઞાનીની કોઈ અવિની આસાધના કરી હોય, આચાર્ય ઉપાધ્યાયની અવિની આસાધના કરી હોય, સાધુ સાધ્વીની અવિની આસાધના કરી હોય, શ્રાવક શ્રાવિકાની કોઈ પણ જાતની અવિની આસાધના કરેલી હોય, તો હે અરિયંત પરમાત્મા, આત્માની સાક્ષીએ અસાધનાના જેટલા પણ પાપ દોષ લાગ્યા હોય તેનો ભાવપૂર્વક તસ વિચ્છામી ટુકડા ખામેવી સૌવે જીવા. બોલો. સૌવે જીવામી ખામંતુ મે મિત્તિ મે સૌ ભૂયેસુ વેરમચ્છમ ન કેળયે. સર્વ પ્રકારના જીવોની અવિની અસાધનાની માફી માંગ્યા બાદ, સર્વ પ્રકારના પાપ દોષની ક્ષમા માંગ્યા બાદ, આલોચના અને નિંદા કર્યા બાદ, સર્વ પ્રકારના પાપ અને દોષોથી મુક્ત થવાની આ ભાવના ભાવ્યા બાદ આપણો આત્મા શુદ્ધ બન્યો છે, પવિત્ર બન્યો છે, નિર્મળ બન્યો છે, નિર્વિકાર બન્યો છે, શાંત બન્યો છે, સ્થિર બન્યો છે. અને એ સ્થિરતાની સ્મૃતિ રૂપે અહીંયાથી એક પચખાણ 1 વર્ષ માટે આપવામાં આવે છે. 1 વર્ષ માટે હું કદાચ રોજની 25 થી વધારે વસ્તુ નહીં ખાઉં. 1 વર્ષ માટે દર અઠવાડિયે એક સામાયિક કરીશ, દર અઠવાડિયે 1 વાર સ્નાનનો ત્યાગ કરીશ, દર અઠવાડિયે કોઈ પણ જાતનું એક વ્યાખ્યાન કોઈ પણ સંસદીયનું સાંભળીશ, થશે તો મારાથી સામાયિક કરીશ. આવી કોઈ પણ પ્રકારની એક આરાધના દ્વારા મારી આલોચનાનું પ્રાયશ્ચિત કરીને હું અત્યારે કોઈ પણ એક પ્રત્યાખ્યાન અત્યારે ધારી લઉં છું. અત્યારે યાદ ના આવે તો આવતીકાલ સાંજ સુધીમાં કોઈ પણ એક નિયમ વ્રતને ધારણ કરીશ. સૌની ધારણા પ્રમાણે તસ બંદે પડીકમે નિંદે ગરીહે અપાણમ બોસી. અને છેલ્લી પ્રાર્થના 2 હાથ જોડીને એકદમ ભાવપૂર્વક, હે અરિયંત પરમાત્મા, આજ સુધીના અનંત કાળમાં મારા આત્માએ અનંત વાર અધર્મ કર્યો. હવે આ ભવે તારો ધર્મ પામીને, સદગુરુની કૃપાને પામીને, મારી ઈચ્છાઓને છોડીને, મારા અહમને છોડીને, મારા રાગ દ્વેષને છોડીને હું તારા શરણમાં આવ્યો છું. અધર્મનો ત્યાગ કરીને ધર્મનો સ્વીકાર કરું છું. ધર્મનો સ્વીકાર કરું છું. મારામાં જ્ઞાન હોય કે ન હોય, મારામાં સમજ હોય કે ન હોય, મને ખબર પડે કે ન પડે, પણ હે પરમાત્મન, મને ચોક્કસ ખાતરી છે જેના શરણે જઈએ તેના જેવા થઈએ. તારા શરણે આવ્યો છું, તારા શરણે આવ્યો છું. મને ચોક્કસ વિશ્વાસ છે હે અરિયંત પરમાત્મા, તારા શરણે હું એક દિવસ અરિહંત બનીશ, હું એક દિવસ સિદ્ધ બનીશ. હે પરમાત્મા, મારા પર દિવ્ય કૃપા વરસાવ. આ સંસારમાં રહીને, આ સંસારના પાપ અને દોષને છોડીને, આ સંસારના પાપ દોષોને ઘટાડતો એવો અપૂર્વ અવસર આવે, એવો ધન્ય દિવસ આવે, હું આરંભ સમારંભ ઘટાડવું, સંયમનો સ્વીકાર કરું, છેલ્લે પંડિત મરણને પ્રાપ્ત કરું. આવો મનોરથ સદા મારા હૃદયમાં પ્રગટ થાવો, મારા હૃદયમાં પ્રગટ થાવો, મારા હૃદયમાં પ્રગટ થાવો.
हे परमात्मन मारा पर दिव्य कृपा बरसावो, दिव्य कृपा बरसावो। हूं अज्ञानी, हूं पापी, मारा मारे लावगुणो। हे परमात्मा तमे एनी सामे न जोता मारो स्वीकार करो, मारो स्वीकार करो। मने तारो, मने उगारो, मने भवपार करो, मने आ संसार मांथी पार लई जाओ। हे परमात्मा ने छाप विराजो छो त्या मने लई जाओ। मने ચોક્કસ વિશ્વાસ છે કે હું તારા શરણે આવ્યો છું। આપ મને ઉગારી લેશો। ધીરે ધીરે તમારી આંખ ઉપરની પટ્ટીને છોડી દો। આંખ બંધ રાખજો। ધીરે ધીરે હું અરહમ મંત્રોચ્ચાર બોલાવું છું। धीरे धीरे तुम्हारी बंद आंखों ने खोलो। नमो अरिहंताण, नमो सिद्धाण, नमो
अरिहन्ते शरणं पवचामि सिद्धे शरणं पवचामि साहु शरणं पवचामि केवलपदं धम्मं शरणं पवचामि चारि शरणं दुःखहरणं शरण नहीं कोई जो भव्या प्राणी आदरे अक्षय अविचल पद हो।